ક્યુ. મિત્રો, વિજેતાઓ કોઈ કામ અલગ રીતે નથી કરતા હોતા, પરંતુ કંઈક વિશિષ્ટ રીતે કરતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે આપણે તૈયારી તો કરતા હોઈએ છીએ, પરંતુ કેટલીક વાર સફળતા મળવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે અથવા તો મળતી જ નથી. આ કાર્યક્રમ અંતર્ગત આપની સાથે વાર્તાલાપ કરવા માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગરના સંચાલક શ્રી દર્શનભાઈ રાવલ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરના સંચાલક શ્રી નિકુલભાઈ રાવલ અને સાબરકાંઠા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા સાહેબ શ્રી ચરણસિંહ ગોહિલ અત્રે ઉપસ્થિત છે. તેમનું આપણે સૌ તાળીઓથી હાર્દિક સ્વાગત કરીએ. આપની મૂંઝવણોને દૂર કરવામાં વધુ સમય ન લેતા અને કાર્યક્રમને આગળ ધપાવવા માટે દર્શનભાઈ રાવલને અહીં આમંત્રિત કરું છું. ગુડ મોર્નિંગ. મનોમંથન 2019માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા આનંદિત ચહેરાઓ પોતાની મૂંઝવણોને દૂર કરવા માટે ભેગા થયા છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે સંકળાયેલા છે. કોઈ પણને પૂછીએ એટલે લગભગ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય છે. કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં કેટલોક લાંબો સમય લાગે છે, કેટલાક ઓછા સમયની અંદર પરીક્ષા પાસ થતા હોય છે. કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે ભાઈ તમે તૈયારી કરો છો, ઘણાને ખૂબ મહેનત કરવી છે, ખૂબ તૈયારી કરવી છે. માનો કે કોઈ વ્યક્તિને આજે અહીંથી અમદાવાદ માટે જવું છે, એ વ્યક્તિ ખૂબ ચાલે છે, ખૂબ દોડે છે, કોઈ વાહનનો ઉપયોગ કરે છે, પરંતુ એને ખ્યાલ જ નહીં હોય કે મારે કયા રસ્તે જવાનું રહેશે. તો શું થશે કે પોતાની ડેસ્ટિની સુધી નહીં પહોંચી શકે, પોતે કંઈક અલગ પહોંચી જશે, જેના પરિણામ સ્વરૂપે શું થશે કે પોતે પ્રયત્ન કર્યો છે, પોતાને સફળતા નથી મળી એટલે પોતે નિરાશ થશે. જ્યારે માણસ મહેનત કરતો હોય, પ્રયત્ન કરતો હોય અને એને સફળતા ન મળે ત્યારે પોતે હંમેશા નિરાશ થતો હોય છે. ઘણા બધા શહેરોની અંદર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવાનો એક મોકો મળેલો, નંબર ઓફ સ્ટુડન્ટ્સની સાથે વાર્તાલાપ થયેલો. ઇન્ક્વાયરીઓમાં જ્યારે વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે એક વાક્ય અચૂક બોલતા હોય કે સાહેબ અમને કોઈ ગાઈડ નહોતા કર્યા, અમને કોઈ માર્ગદર્શન નહોતું આપ્યું. જ્યારે કોલેજમાં હતા ત્યારે જો અમને કોઈ કહી દીધું હોત કે આ રીતે તૈયારી થાય તો અમે કદાચ અહીંયા ન હોત, એવું આપણને કહેતા હોય. તો વર્લ્ડ ઇનબોક્સ સંસ્થા તરફથી જે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે એની પાછળનો ઉદ્દેશ એવો છે કે આ નવી પેઢી છે એ આગળની પેઢીને નહીં કહેવી જોઈએ કે અમને કોઈ ગાઈડ નહોતા કર્યા, કે અમને કોઈ માર્ગદર્શન નહોતું આપ્યું. આજથી અમુક વર્ષો પહેલાં એક સમય હતો કે જ્યારે હું તમારી જેમ આ રીતે સેમિનારમાં એમાં બેઠતો, ન્યૂઝની અંદર કંઈક વાંચતા કે ફલાણી જગ્યાએ ફલાણા હોલની અંદર એક માર્ગદર્શન સેમિનાર છે તો પહોંચી જતા. ઘણી બધી મૂંઝવણો એ સમયે મને પણ થયેલી જ્યારે તૈયારીની શરૂઆત હતી. ત્યારે જે કોલેજના ફર્સ્ટ યરની અંદર આવ્યા હોય અને એને જે મૂંઝવણ અનુભવાતી હોય, જે અંધારપટ લાગતો હોય કે કઈ રીતે તૈયારી કરશું, કઈ રીતે આગળ વધશું, કેટલું વાંચશું વગેરે વગેરે, તો એ જ કંઈક સમયમાંથી હું પણ ગુજરેલો. એટલે ઘણીવાર આમ કહેવાનું મન થતું હોય कि देखते हैं इस नए दीवानों को तो खुशी होती है, देखते हैं इस नए दीवानों को तो खुशी होती है, हम भी ऐसे ही थे जब आए थे इस वीराने में. એટલે જ્યારે તૈયારીની શરૂઆત કરી ત્યારે મેં પણ કંઈક ફેસ કરેલું, જે સફળ ઉમેદવારો છે એમણે પણ કંઈક ફેસ કરેલું. તો આજે બધા સાથે મળી અને તમારામાં જે કંઈ મૂંઝવણ રહેલી છે, તમારામાં જે ડાઉટ્સ રહેલા છે, બધાએ તૈયારી કરવાની છે, પણ કંઈક 2-4 બાબતો જાણી લેવાથી આપણી તૈયારીની દિશા આખી ચેન્જ થઈ જતી હોય છે. આપણી મહેનત છે એ મજૂરી કોઈ દિવસ ન બનવી જોઈએ. તો એ બાબતને લઈ અને કદાચ આ પ્રકારનો પ્રથમ સેમિનાર હશે કે જેમાં લાઈવ કે વિદ્યાર્થીઓ આપણને સવાલ પૂછી શકે અને પોતાના ડાઉટ્સનું સોલ્યુશન કરાવી શકે. અચ્છા, હવે માની લો કે
આજના સેશનની અંદર કે સેમિનારની અંદર વિદ્યાર્થીઓની અંદર રહેલી ડાઉટ્સ અથવા તો મૂંઝવણો આપણે દૂર કરી દઈએ તો આમાંથી કેટલાને એવું લાગે છે કે એ પાસ થઈ જશે, સરકારી નોકરી મેળવી લેશે? ઘણા બધાને લાગે છે. તો આવનારી પરીક્ષાઓમાં આટલી બેઠક તો આપણે બાદ કરી દેવાની ને ભાઈ. દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક મૂંઝવણ હોય જ. દરેક વ્યક્તિને હોય કાંઈક ને કાંઈક તો એનામાં રહેલું જોઈએ. આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે શૈક્ષણિક હોય, કાંઈક ને કાંઈક મૂંઝવણ રહેલી હોય. પણ અહીંયા આગળ આપણે જિંદગીની મૂંઝવણો કાઢશું નહીં. માત્ર ને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે જે મૂંઝવણ અનુભવાતી હોય એને જ આપણે કાઢશું. બાકી તો જેફ બેઝોસે કંઈક હમણાં જ એને શાંતિનો અનુભવ થયો ને, એ વ્યક્તિને મૂંઝવણ હતી. જરૂરી નથી કે દરેક હસતો ચહેરો ખુશ જ હોય. જરૂરી નથી કે દરેક હસતો ચહેરો ખુશ જ હોય. બની શકે કે એના ખિસ્સામાં રહેલો રૂમાલ ભીનો હોઈ શકે. એટલે કોઈ વ્યક્તિને આપણે આમ હસતા જોતા હોઈએ તો એનો મતલબ એવો તો ન જ હોય કે હાવ ખુશાલ છે. એની અંદર કંઈક ને કંઈક મૂંઝવણ ને વગેરે વગેરે રહેતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એ ચોક્કસથી સવાલ થતો હોય કે સાહેબ આ સરકારી પરીક્ષાની તૈયારીમાં આટલો બધો વર્ગ કેમ જોડાઈ ગયો? જેને પૂછો એ સરકારી પરીક્ષાની તૈયારી કરે, કંઈક ને કંઈક લાગેલો હોય પોતાની તે મહેનતમાં. આવું કેમ હશે કે? અને ઘણા તો રીતસરના પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે આપણે પૂછવાય આવતો હોય કે સાહેબ 2 લાખ ફોર્મ ભરાઈ ગયા, હવે હું ભરું કે કેમ? તો આટલા બધી સંખ્યામાં વધારો કેમ થયો? નહીતર અમુક વર્ષો અગાઉ કદાચ આ પ્રકારે નહોતું જોવા મળતું કે ભાઈ સંખ્યા છે લિમિટેડ હતી, આટલા બધા ફોર્મ્સ ભરાતા નહોતા. એનું કારણ મિત્રો શું હોઈ શકે? તો કે પહેલાં એવું હતું કે જે વિદ્યાર્થીઓને આમ જનૂન હોય પરીક્ષા પાસ કરવાનો, મામલતદાર બનવાનો, પીએસઆઈ બનવાનો, પીઆઈ બનવાનો કે ડેપ્યુટી કલેક્ટર બનવાનો, જેને જનૂન હતું એ જ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા. અત્યારે શું પરિસ્થિતિ થઈ છે કે એની પાસે અન્ય વિકલ્પ નથી એટલે આ તૈયારીમાં જોડાઈ ગયા છે કે બીજું શું કરવું એનો એની પાસે જવાબ નથી. નંબર 2, જે કોલેજમાંથી પાસ આઉટ થાય છે વિદ્યાર્થીઓ, એ પાસ આઉટ થતા વિદ્યાર્થીઓમાંથી એક સર્વે પ્રમાણે 40% લોકો એવા હોય છે કે જે નોકરી માટે એલિજિબલ હોય છે. દાખલા તરીકે એન્જિનિયરિંગ કરી નાખ્યું. હવે એન્જિનિયરિંગ કરી નાખ્યા પછી 100માંથી 40 વિદ્યાર્થીઓ એવા હોઈ શકે કે જેને કંપની નોકરીએ રાખી શકે અથવા તો જે ભણ્યા છે એનો ઉપયોગ ત્યાં આગળ કરી શકે, પ્રેક્ટિકલ ત્યાં આગળ યુટિલાઇઝેશન થાય. બાકીનો જે 60% વર્ગ છે એનું શું થશે? તો કે ભાઈ એ વ્યક્તિઓને કોઈ દિવસ જોબ નહીં મળે, અને જોબ મળશે તો શું થશે? તો કે ત્યાં આગળ એનું શોષણ થતું હશે એવું ફિલિંગ આવશે કે કામ વધારે કરાવે છે, પૈસા મળતા નથી. આવું ક્યારે થાય? કે પોતાનામાં કંઈ ખૂટતું હોય તો. અને એટલું હંમેશા યાદ રાખજો મિત્રો કે જે ફિલ્ડની અંદર તમને કોઈ ટોક કરે અથવા તો વારંવાર તમને સજેશન્સ દઈ જાય એટલે સમજવાનું કે આ ફિલ્ડ આપણા માટે નથી. આજે હું લેક્ચરર હોઉં અને મને કોઈ ટોક કરતું હોય કે ભાઈ તું આમ ભણાવ, તું તેમ કરાવ, આમ કર, વારંવાર ટોર્ચરિંગ થતું હોય તો એનો મતલબ શું થાય? કે આ ફિલ્ડ મારા માટે આવું નહીં બન્યું હોય. એટલે 40% જ વર્ગ એવો છે કે જે ખરેખર નોકરી મેળવવા માટે એલિજિબલ હોય. બાકીનો 60% વર્ગ અત્યારે શું કરે છે? તો કે નોકરી તો મળતી નથી, તો એ અત્યારે સરકારી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો છે. ફોર્મ કેટલા ભરાય છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, કેમ કે એમાંથી 25% વર્ગ છે જે ખરેખર તૈયારી કરે છે, લાંબા સમયથી તૈયારી કરે છે. બાકીનો અમુક વર્ગ તો એવો જ છે સાહેબ કે જે ચેક કરવા માટે જાય છે કે આ પેપર બરોબર કાઢે છે કેમ. એટલે એનાથી આપણને કોઈ ચિંતા પણ ન હોવી જોઈએ. તો આપણે આજે આખો લેક્ચર છે અથવા તો જે એક સેમિનાર છે, જે પ્રથમ વખત આ પ્રકારનું કંઈક આયોજન થાય છે, તો એમાં આપણે લાઈવ ક્વેશ્ચન આન્સર કરવાના છીએ. જેના માટે થઈ આપણે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના સંચાલક નિકુલભાઈ રાવલને અહીંયા આગળ ખાસ બોલાવ્યા છે. હાલમાં ઘણી બધી કામગીરી છે, જેમ કે જીપીએસસી મેઇન્સ આવવાની છે તો એની બેચ અંગેનું આયોજન છે,
સાથે મોક ટેસ્ટનું આયોજન છે વગેરે. તેમ છતાં આપણે સ્પેશિયલ એના માટે ઇન્વાઇટ કર્યા છે. અને એ જ રીતે ચરણસિંહ ગોહિલ સાહેબ કે જે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં ડેપ્યુટેશન ઉપર ડેપ્યુટી કલેક્ટર છે અને પોતે ભાવનગર જિલ્લાના જ છે, પાલીતાણા પંથકમાંથી આવે છે, પાંડેરિયા ગામના વતની છે, કે જેઓ ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી ઊભા થયા. એમના ફાધર પોતે ખેડૂત છે, પોતે ક્લાર્કથી શરૂ કરેલી નોકરી અને ત્યાર પછી પીએસઆઈની પરીક્ષામાં ઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક ઉપર હતા. ડીવાયએસઓની પરીક્ષામાં પોતે 7મા રેન્ક ઉપર હતા ઓલ ગુજરાતમાં અને જીપીએસસી 1-2માં પોતે 21મા રેન્ક ઉપર હતા અને હાલમાં સાબરકાંઠા જિલ્લામાં પોતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ નિભાવે છે. તો એ વ્યક્તિ પોતે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ખૂબ વધુ જાણે છે. તો આપણો પ્રયાસ એ રહેલો છે કે ભાઈ આપણે એવા નિષ્ણાત વ્યક્તિઓની પાસેથી કંઈક ને કંઈક જવાબ મેળવીએ. તૈયારી બધાને કરવી છે, પણ અમુક બાબતો આપણને જો જાણવા મળી જાય તો આપણી તૈયારી છે કંઈક રંગ લાવે, કંઈક આઉટપુટ આપે. સવાલ પૂછવામાં આપણે બિલકુલ મૂંઝાશું નહીં. ખાસ કરીને જે સરકારી નિશાળમાં ભણ્યા હશે એને મૂંઝારો થતો હશે, કેમ કે ત્યાં લગભગ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન હોય અને દબાવી દેવામાં આવે, કેમ કે સાહેબ અને વિદ્યાર્થી બંને કન્ફ્યુઝનમાં જ હોય. એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે આપણને ભારતીય બંધારણમાં લખ્યું છે અનુચ્છેદ નંબર 19, થોડુંક બંધારણ આવશે ભાઈઓ અને બહેનો, એટલે અનુચ્છેદ 19નો આપણે ઉપયોગ કરીએ. જે કાંઈ મનમાં સવાલ થાય છે એ આપણે અહીંયા આગળ રજૂ કરવાનો. એવું નહીં બને કે તમે ક્વેશ્ચન કરો ને અમે તમને સામે મૂંઝવી દઈએ, એટલે એવો મૂંઝારો રાખશો નહીં. અને ઘણાને તો નહીં એવી મૂંઝવણો કે સાહેબ આ મૂંઝવણ રજૂ કેમ કરવી, કેમ એ એક મૂંઝવણનો જ વિષય હોય. એટલે કોઈ પણ બાબતની ચિંતા કર્યા વગર આપણે એક ક્વેશ્ચન આન્સર કરીએ અને નિકુલભાઈ રાવલ અને ચરણસિંહ ગોહિલ સાહેબને અહીં આગળ આપણે ઇન્વાઇટ કરીએ. તો આપણે મિત્રો વધુ સમય ન લેતા સમયનો સદુપયોગ કરીએ અને ક્વેશ્ચન આન્સર કરીએ. બને કે અત્યારે જે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ એ જ મૂંઝવણો આખા ગુજરાતમાં તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને નડતી હશે. તો આપણે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે આપણા માધ્યમથી અને તમામ વિદ્યાર્થીઓની મૂંઝવણને આપણે દૂર કરવાનો એક સારો પ્રયત્ન કરવાનો છે. તો 1 by 1 આપણે શરૂ કરીએ. તો ક્યાંથી સર? ફર્સ્ટ રોમાં. યસ, એમને એક માઇક આપજો. તાળીઓથી વધાવો ભાઈ, હિંમત કરી. યસ સર, શું નામ આપનું? મારું નામ દેસાઈ દર્શન છે. ઓકે, અને કેટલા સમયથી તૈયારી કરો છો? 6 મહિનાથી. ઓકે, યસ. અને કઈ પરીક્ષાની તૈયારી કરો છો? અત્યારે સર હું ક્લાસ 3 માટે તૈયારી કરું છું, બટ મારા ગોલ છે કે ક્લાસ 1 ક્લાસ 2 સુધી પહોંચું. ઓકે, ગુડ. હાજી, શું પ્રશ્ન છે? સર મારો પ્રશ્ન એમ છે કે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2માં મેઇન્સ એક્ઝામિનેશન્સ આવતી હોય છે, તો એમાં જે હેન્ડ રાઇટિંગ હોય આપણા એ એટલીસ્ટ વિઝિબલ હોય તો ચાલે કે કમ્પલસરી સારામાં સારા હેન્ડ રાઇટિંગ હોવા જરૂરી છે? હવે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો. એમનું કહેવાનું એમ છે કે આપણે જે લેખિત પરીક્ષા હોય છે તો એમાં હેન્ડ રાઇટિંગ આપણા કયા પ્રકારના હોવા જોઈએ. તો હવે જેમણે ખૂબ વધારે અનુભવ છે લખવાનો એવા ચરણસિંહ ગોહિલ સાહેબને જ આપણે પૂછીએ કે આનો શું જવાબ હોઈ શકે. સાહેબ. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ઓલ. દર્શનભાઈ, નિકુલભાઈ, આપનો આભાર કે વર્લ્ડ ઇન બોક્સના માધ્યમ થકી મને એસ્પાયરન્ટ છે એમની સામે આપણે રજૂ કર્યો. ખાસ કરીને પહેલા પ્રશ્નથી જ મને એવું થયું કે હું સાચી જગ્યાએ આવી ગયો છું, કારણ કે આ લોકોને ખરેખર જરૂર હોય એવું મને લાગ્યું છે. બરાબર. એમાંય તમે બધા અતિ ઉત્સાહી એટલા માટે હશો કે બધાને ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરવાની અપેક્ષા હોય જ, ઈચ્છા હોય આપણી. એમાં પણ જે દિનેશ દાસા સાહેબ જે વિઝનરી ચેરમેન છે જીપીએસસીના, એમણે વળી પાછો નવો ધડાકો કર્યો, પાછી એક જીપીએસસી બહાર પાડી. કન્ટિન્યુઅસલી 4 વખત જીપીએસસી આવી એ ખરેખર ગુજરાતમાં સ્વપ્ન સમાન ગણાય. બરાબર. એટલે અમને એમ હતું કે આ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પતી જાય પછી લગભગ કંઈ નહીં આવે, ત્યાં તો પાછું મોટી મોટી જાહેરાતો બધી આવવા માંડી. બરાબર. એટલે મતલબ જે યુવા પેઢી છે એમના માટે ખૂબ જ સારી તકો રહેલી છે. હવે આપનો પ્રશ્ન હતો કે હેન્ડ રાઇટિંગનું કેટલું મહત્ત્વ હોય છે. હવે સામાન્ય રીતે જોઈએ તો જીપીએસસીની જે પરીક્ષા છે મેઇન્સ, એ પ્રેઝન્ટેશનની પરીક્ષા છે. બરાબર. એમાં તમારું પ્રેઝન્ટેશન સારું તો હોવું જ જોઈએ સામાન્ય રીતે. આપણી એક માનસિકતા છે એવી કે
તમે ભલે કન્ટેન્ટ બધું સારું ના લખ્યું હોય પણ સારા અક્ષરવાળો હોય તો એ શિક્ષકને ગમે, અને ખરાબ અક્ષર હોય તો એનું થોડુંક એને એવું થાય કે આના અક્ષર સારા નથી એટલે ઓછા અક્ષરનો 1 માર્ક ઓછો આપું, બરાબર. પણ જે જીપીએસસીની ઇન્ટરનલ બાબતો છે એ મને ખબર છે, મારી જે દિનેશ દાસા સાહેબ સાથે ચર્ચા થયેલી છે અમુક વખત, એ મુજબ સરે મને અમુક જીપીએસસીના નિયમો કીધા છે એ મુજબ કે અમે હેન્ડરાઇટિંગને બહુ મહત્ત્વ આપતા નથી, બરાબર. જે પેપર ચેકર છે એમના માટે એક કોડ બનાવેલો છે એમણે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે હેન્ડરાઇટિંગને બહુ મહત્ત્વ ન આપવું, પરીક્ષાર્થી કેવું કન્ટેન્ટ લખે છે એના ઉપર આધાર રાખવો. મારા હેન્ડરાઇટિંગ છે એકદમ સીધા, સ્ટ્રેટ ફોરવર્ડ અને સીધી લાઇનમાં હોય છે, જ્યારે અમુક વ્યક્તિ એવું હોય કે મરોડદાર લખતો હોય, બરાબર, એટલે એના અક્ષર આમ સહેજ ઊંચા સહેજ નીચા એવા પણ થતા હોય, બરાબર. પછી ઘણા બધા એવા હોય કે જેમને સામાન્ય રીતે જોઈએ તો જીપીએસસીની પેપરની લેન્થ એટલી હોય છે કે સારા અક્ષર હોય એના પણ અક્ષર તો ખરાબ થઈ જ જતા હોય છે, બરાબર, છેલ્લે. અને અમારા જૂના પેપર્સ આપ જોશો તો પણ ખ્યાલ આવશે આપને. એટલે અક્ષરને એ લોકો બહુ મહત્ત્વ નથી આપતા, કન્ટેન્ટ તમે કેવું લખો છો એના ઉપર આધાર રાખે. એક સામાન્ય ઉદાહરણ આપું તમને કે બંધારણ એ આમુખ એ બંધારણનો આત્મા છે, આ પ્રશ્ન વિશે વિશેષ ચર્ચા કરો. હવે ખરાબ અક્ષરવાળો અને સારા અક્ષરવાળો બંને લખશે. સારા અક્ષરવાળો વ્યક્તિ કહે છે કે ડૉક્ટર આંબેડકરે એવું કીધું છે કે આમુખ એ બંધારણનો આત્મા છે, પછી આમુખ તો બહુ મહાન છે, આમુખની રચના આવી રીતે થઈ હતી, આમુખ વગર તો બંધારણ શક્ય જ નથી. તો આવી જે વાર્તા કરે સામાન્ય રીતે એને કન્ટેન્ટ ના કહી શકાય. પણ એવું કે બંધારણ છે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, ગણરાજ્ય, આવા શબ્દો વાપર્યા હોય. 3 પ્રકારના ન્યાય આપવામાં આવ્યા છે, સામાજિક, આર્થિક અને રાજનૈતિક. આવું કન્ટેન્ટ જેણે લખ્યું હોય પછી ભલે એના અક્ષર ખરાબ હોય તો પણ એને માર્ક્સ મળશે, જ્યારે જેણે ખાલી વાર્તા કરી છે એને માર્ક્સ નહીં મળે, બરાબર. એટલે મહત્ત્વની જે વસ્તુ છે એ માત્ર ને માત્ર કન્ટેન્ટ છે, તમે કેટલું ફેક્ચ્યુઅલ અને કેટલું રિલેવન્ટ લખો છો. એટલે અક્ષર કરતાં તમારું રિલેવન્સી મહત્ત્વની છે. તમે વિષયથી વિમુખ નહીં થાવ તો તમને માર્ક્સ મળશે, બરાબર. એટલે જેના પણ ખરાબ હેન્ડરાઇટિંગ ના હોય પણ માત્ર વિઝિબલ હોય, વાંચી શકાય એવા હોય, એ એકદમ આની ચિંતા છોડી દો તમે, બરાબર. માત્ર ને માત્ર તમારા મહેનત પર ધ્યાન આપો. યસ, ફેક્ટ્સ અને કઈ રીતે એને ગોઠવવા એનું મહત્ત્વ રહેતું હોય, અને લખવું એક પ્રેક્ટિસનો વિષય છે. નિબંધ હોય નહીંતર શું થાય કે આપણો નિબંધ આપણને ગમતો જ હોય અને આપણે એમાં 10માંથી 10 દેતા જ હોઈએ, તો આપણે લખેલું કોઈકની પાસે ચેક કરાવીએ, ઇવેલ્યુએટ કરાવીએ અને એમાં રહેલી ખામીઓ છે એને સુધારીએ તો મેન્સની અંદર સફળતા મળતી હોય. અને બીજું સાહેબ શું થતું હોય છે કે કોઈ પણ જીપીએસસીની કે ડીવાયએસઓની પરીક્ષા આવે એટલે વિદ્યાર્થીઓ શું કરશે કે ફોર્મ ભરાશે એટલે પ્રિલિમની તૈયારી શરૂ કરશે. હવે ખરેખર તૈયારીની મેથોડોલોજી શું હોય છે કે પહેલાં મુખ્ય પરીક્ષાની તૈયારી થાય, મુખ્ય પરીક્ષાની સાથે સાથે પ્રિલિમની તૈયારી આપણે કરવી જોઈએ. આપણે અહીં આગળ એક મેથડ ખોટી ચાલતી હોય છે કે પ્રિલિમ પાસ થયા તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની, એક પ્રકારનો જુગાર રમવામાં આવે કે જો પ્રિલિમ પાસ થઈએ તો મેન્સની તૈયારી કરાય, નહીંતર સમય બગાડાય નહીં. તો આ પ્રકારે પરીક્ષા પાસ થવી એ લગભગ મુશ્કેલીવાળી બનતી હોય છે. ત્યાર પછી નેક્સ્ટ, એટલે આ બધું કેમ આમ મંદી આવી ગઈ છે, અમેરિકન શટડાઉન. યસ સર, આશીષ એમને એક માઇક આપજો. સર, મારું નામ જોગરાણા આશીષ છે. યસ. અને મારો પ્રશ્ન છે કે તૈયારીમાં આપણે મોબાઈલનો ઉપયોગ કઈ રીતના કરીએ કે સારી રીતે? ઓકે, હવે આ સવાલનો જવાબ આમ તો લગભગ દરેકને મળવો જોઈએ. આમનું કહેવાનું એમ છે કે મોબાઈલનો સદુપયોગ કઈ રીતે કરી શકાય, હે ને, કેમ કે એક જાદુઈ ચિરાગ છે ભાઈ મોબાઈલ, જેમાં તમે જે શોધશો એ તરત તમને મળી જશે. જોકે અત્યારે તો શું થયું છે કે મોબાઈલને ચાર્જિંગમાં લગાડીને આપણે વાંચતા હોઈએ છીએ અને એવી જગ્યા પસંદ કરી જેથી ચાર્જરનો વાયર છે લંબાઈ શકે. અને વારંવાર આપણે ચેક કરતા હોય કે વોટ્સએપમાં કંઈ આવ્યું કે કેમ, કંઈ આવ્યું કે કેમ, ડાયપર કેમ ચેક કરતા હોય એની જેમ આપણે લગભગ ચેક કરતા હોઈએ. એટલે એમનો જવાબ, એમનો સવાલ છે ખૂબ વાજબી છે કે મોબાઈલનો સદુપયોગ આજના સમયમાં કઈ રીતે કરી શકાય. જ્યારે વિડીયો લેક્ચર્સના માધ્યમથી પણ આપણે ભણી શકતા હોઈએ, એ જ રીતે મટીરિયલ્સ આપણને અવેલેબલ થતું હોય, વેબસાઇટનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ, તો એમનો જે સવાલ છે એમનો જવાબ આપણે નિકુલભાઈ પાસેથી મેળવીએ. સૌપ્રથમ તો સુપ્રભાત બધાને. ભાવનગરમાં આવા કાર્યક્રમો થતા રહે છે
ભાવનગરની સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખને એ પ્રસ્થાપિત કરતું હોય છે. અને વિશેષ કરીને ઋષિભાઈ અને દર્શનભાઈ આ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા છે. અત્યારે ઉપસ્થિત આપ સૌને સાદર પ્રણામ. વિશેષ કરીને અમારા વડીલ વર્ષાબેન પણ અહીંયા હાજર છે, એમને જોઈને ઘણો આનંદ થયો. સમગ્ર ટીમને પહેલાં તો હું બિરદાવી દઉં છું. એકેડમીની અમારી ઘણી શાખાઓમાં સૌથી યુવા ટીમ એટલે ભાવનગર એકેડમી. અને હું વારંવાર કહેતો કે જેમની વર્કિંગ એફિશિયન્સી સૌથી વખણાય છે એવી શાખા એટલે ભાવનગર. થેન્ક યુ. હવે મૂળ સવાલ ઉપર આવીએ, મોબાઈલનો ઉપયોગ કેમ કરવો. હવે જો સાયન્સના કોઈ પણ એપ્લિકેશન હોય એ હંમેશા બે ધારી તલવારનું કામ કરતી હોય છે. ગયા વર્ષે મેં એક નિબંધ મૂક્યો હતો જીપીએસસી મુખ્ય પરીક્ષામાં ડિજિટલ ડ્રગ ઉપર. એટલે સોશિયલ મીડિયાને એક પ્રકારે તમે ડિજિટલ ડ્રગ પણ કહી શકો. અત્યારની યુવા પેઢી એક એવા દોરમાંથી પસાર થઈ રહી છે. સોશિયલ મીડિયા અને આ ઇન્ટરનેટ જે સસ્તું થઈ ગયું અને ભારતની બજારમાં સ્માર્ટફોને જે રીતે કબજો જમાવ્યો છે, એટલે ભારતની અત્યારનું જે વર્કિંગ એફિશિયન્સી છે એ મોટાભાગે આ આખા જંજાળમાં ફસાઈ ગયેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિએ માત્ર અભ્યાસ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતી વખતે મોબાઈલનો કેટલો ઉપયોગ કરવો, કેવો ઉપયોગ કરવો, કેવા ઉદ્દેશથી ઉપયોગ કરવો એ એક ગંભીર સમસ્યા છે. પણ અભ્યાસના ક્ષેત્રમાં તમે સસ્તા ઇન્ટરનેટનો પોઝિટિવ લાભ લ્યો તો જ તમને ફાયદો થાય. જો આપણા દેશની સંરક્ષણ માટે કામ કરતી જે સંસ્થા છે ને, DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, 1958માં એમની સ્થાપના થઈ. અને દેશની અત્યારની 60% સંરક્ષણ જરૂરિયાત DRDO પૂરી પાડે છે. એનું સૂત્ર શું છે? સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. તમારી તાકાત, ક્ષમતાનું મૂળ કેમાં છે? વિજ્ઞાનમાં છે. એટલે આ ક્ષેત્રમાં પણ આ નિયમ લાગુ પડે છે. જો તમે લોકો તમારા ટાર્ગેટને સાયન્સ સાથે જોડશો, બરાબર, તો ઇન્ટરનેટ ઉપર આજ ઘણી બધી સારી ટેસ્ટ ક્વિઝ તમને મળશે. વિકિપીડિયા છે, એ સિવાય એન્સાઇક્લોપીડિયા છે. તો એ બધાનો ઉપયોગ કરીને તમે મુદ્દાઓને જાણશો, જોશો, તમારું નોલેજ વધશે. વિવિધ પ્રકારના પેપર્સ તમને ઇઝીલી અવેલેબલ થશે. કોઈ પણ પ્રકારની સૂચના, નોટિફિકેશન, ફેરફાર થશે તો એ તમારા સુધી ઇઝીલી પહોંચી જશે. એટલે તમારો સમય બચાવશે, તમારી સ્માર્ટનેસને સુધારશે. બરાબર, તો તમારે એનો ઉપયોગ એ માટે જ કરવો જોઈએ, માત્ર અભ્યાસલક્ષી. નહીંતર તમે એનો ઉપયોગ સોશિયલ મીડિયા ઉપર ચેટમાં પસાર કરશો, ભાઈબંધો સાથે હાય હલો કરવામાં પસાર કરશો, તો તમારી રોજની કલાકો એમાં ગરકાવ થઈ જશે. પરિણામ શું આવશે કે તમારી અગત્યની કલાકો સોશિયલ મીડિયા ઉપર પસાર થશે. છેલ્લે દિવસના અંતે તમે જે સરવાળો કરશો તો તમે ટાઈમ મેનેજમેન્ટમાંથી ઘણા બધા ખસી ચૂકેલા હશો. એની એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. માનસિક અસર થશે કે ભાઈ આજ આપણે ધાર્યું હતું એ કામ ન થઈ શક્યું. તો એ બધી બાબતોથી સાવચેત રહેવું જોઈએ. મોબાઈલનો ખૂબ સીમિત અને માત્ર અભ્યાસલક્ષી ઉદ્દેશ કરવો જોઈએ. બિનજરૂરી કોલ્સ તમને આવતા હોય, માસીના છોકરાના, ફઈના છોકરાના, પાડોશીના, તો એને સિમ્પલી તમારે કટ જ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. તમારી એક જ ક્લિક આપવાની છે ને કટ કરી દેવાનો છે. મેસેજ આવતા હોય છે હાય હલોના, તો આપણે દર વખતે જરૂરી નથી કે આપણે આન્સર આપીએ, એને રિપ્લાય આપીએ. બરાબર, એટલે આ સોશિયલ મીડિયા મેનેજમેન્ટનો મુદ્દો કહી શકાય. તો ખાસ તમારે એ મુદ્દાને ધ્યાનમાં રાખવો જોઈએ. મોબાઈલ તમારી સાક્ષરતા, તમારું શિક્ષણ વધારવું જોઈએ, નહીં કે તમારો સમય બરબાદ કરવો જોઈએ. એટલે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ આજ અમને સાંભળવાના અને જોવાના છે. એટલે યુવાધન, જો તમારી પાસે સમય ઓછો છે, કામ ઘણું વધારે છે. અત્યાર સુધી ગુજરાતને હંમેશા એક ફરિયાદ રહેતી હતી કે પરીક્ષાઓ અને ભરતીઓ નથી આવતી. પણ અત્યારે હવે એ પ્રશ્ન નાબૂદ થઈ ગયો છે. વર્ગ 3, સુપર ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 એવી અલગ અલગ તમામ ફિલ્ડની સેંકડો જગ્યાઓ તમારી સામે છે. અને એના માટે સમય નથી એવું પણ નથી, સમય પણ ભરપૂર છે. 6-8 મહિના એવરેજ સમય અત્યારે તમારી પાસે આવી ગયો છે. બિન સચિવાલય ક્લર્ક, ઓફિસ આસિસ્ટન્ટ ક્લર્ક જેવી જે પોસ્ટ છે એમાંય તમને એટલીસ્ટ અત્યારે 90 થી 100 દિવસનું ડ્યુરેશન મળ્યું છે. આ લોકસભા ચૂંટણીઓના એ બધાની જે કંઈ આયોજન થવાનું છે એ સંદર્ભે. આ બધા સમયમાં જો તમે માત્ર પબજી રમે રાખશો કે ફેસબુકની અંદર તમે હાય હલો કરે રાખશો અને સેલ્ફી અપલોડ કરે રાખશો લગ્નગાળાની, બરાબર, તો તમારો મેળ નહીં પડે. કારણ કે તમે જે ક્ષેત્રમાં ઊભા છો ને એ અતિ મારકતાનો યુગ છે. ઓવર કિલિંગ એજ, કોમ્પિટિશનના દર જ જાય. મેક્સ લર્નરનું સૂત્ર હતું પરમાણુ બોમ્બ બની ગયો પછી, વી આર લિવિંગ અંડર ધ ઓવર કિલિંગ એજ. તો અત્યારે સ્પર્ધા એવી જ છે
તમે જો સક્ષમ નહીં હો, બદલાવશે તે ઊભા નહીં રહ્યો, તો ફૂટપાથ ઉપર એ જગ્યા નથી. એટલે આ રેસની અંદર સોશિયલ મીડિયાનો સીમિત ઉપયોગ કરો, એમાં સેલ્ફ ડિસિપ્લિન લાવો, સંયમ દાખવો એમાં, બરાબર? એ જ તમને સફળ બનાવશે. હા, એકવાર રેન્ક આવી જાય ચરણસિંહ સાહેબની જેમ, પછી અપલોડ કરો ને, ઓલ ગુજરાત આટલામી રેન્ક, બહુ લાઇક્સ મળશે અને બહુ શેર થશે. ઓકે, થેન્ક યુ. મેં કઈ રીતે મોબાઈલ મેનેજમેન્ટ કર્યું હતું એની હું તમને વાત કરું તો મારી જીપીએસસીની જે પરીક્ષા આવી એટલે મેં સૌ પ્રથમ તો જે મારો રેગ્યુલર નંબર હતો એ સ્વિચ ઓફ કરવાનો. એ સમયે જીઓ એન્ટર થયેલું 4G સ્પીડવાળું, એટલે એક જીઓનું એવું સિમ કાર્ડ લીધેલું કે જેમાં માત્ર ને માત્ર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકું, અને એ મોબાઈલમાં કોઈનો કોલ ના આવે, માત્ર મારા એજ્યુકેશનલ પર્પઝ માટે, બરાબર? બાકીનો ફોન છે એ બંધ જ રાખવાનો, કોઈના કોલ ના આવે. ખાલી એક જ્યારે સમય મળે ત્યારે આપણે જે અગત્યના માણસો હોય કે જે આપણું ઇમરજન્સી મેનેજમેન્ટ કરતા હોય એમની સાથે સાંજે અડધો કલાક ફ્રી હોઈએ આપણે ત્યારે વાત કરી લેવાની બધા જોડે, બરાબર? કોઈ અપડેટ્સ હોય પૂછી લેવાના. બીજું સોશિયલ મીડિયામાં મેસેન્જર, ટ્વિટર, પછી વોટ્સએપ, ફેસબુક, આ બધી એપ્લિકેશન છે. એમાં સૌથી અગત્યની ઉપયોગી કોઈ હોય તો એક ટેલિગ્રામ હોઈ શકે અને એક વોટ્સઅપ હોઈ શકે. એમાં પેલી PDF ફાઇલ્સ બધી આવતી હોય છે, બરાબર? તો માત્ર 2 જ એપ્લિકેશન રાખ્યું. પછી ટ્વિટર ઉપર મારું શું સ્ટેટસ છે આજનું, મારું ઇન્સ્ટાગ્રામ શું એક ફોટો અપલોડ કરી લઉં, આ બધું નહીં કરવાનું, બરાબર? અને માત્ર ને માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે. અને સૌથી મોટામાં મોટો કોઈ ગુરુ હોય તો ગૂગલ. અમારી વખતે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની કોઈ પણ બુક માર્કેટમાં નથી, પણ એક સ્પીપાનું થોડું ઘણું મટીરિયલ હતું. તો સ્પીપાના મટીરિયલ્સમાંથી અમે ટોપિક જોઈ લીધા, એ ટોપિક ગૂગલ ઉપર સર્ચ કરું એટલે મળી જતું. તમે નહીં માનો કે જ્યારે માર્કેટમાં પહેલી બુક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની આવી એના પહેલાં મેં મારી પોતાની નોટ્સ ગૂગલ ઉપરથી બનાવી લીધી હતી, આખી બુક મેં તૈયાર કરી લીધી હતી. તો આ રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો. ગયા વર્ષે ગાંધીનગર એકેડમી ઉપર મોક ટેસ્ટ માટે એક મેડમ જોઈન થયેલા, તમન્ના ઝાલોડિયા, હાલ ડેપ્યુટી કલેક્ટર છે ગાંધીનગરમાં. એ જ્યારે પાસ થયા એટલે સંસ્થા એમને ઇન્વાઇટ કરેલા અને એમણે એક દિવસ 4 કલાકનું સેશન ગાંધીનગર એકેડમીના વિદ્યાર્થીઓને આપેલું. એમાં આ પ્રશ્ન ઊભો થયો હતો સોશિયલ મીડિયાનો. તો તમન્ના ઝાલોડિયા મેડમ છે, એમણે બહુ સ્પષ્ટ રીતે કીધું હતું કે 2011માં એટલે કે 7 વર્ષ પહેલાં એ સમયે એમણે ફેસબુક ઉપરનું પોતાનું એકાઉન્ટ છે ડિલીટ મારી દીધું. 7 વર્ષમાં ફેસબુક ડિલીટ મારવાથી એમનું કોઈ વજન ઘટ્યું નહોતું, બરાબર? અથવા એમને કોઈ જ પ્રકારની નુકસાની નહોતી ગઈ આર્થિક રીતે કોઈ પણ રીતે, બરાબર? અને એમનું DC તરીકેનું રિઝલ્ટ ડિક્લેર થયું. સોશિયલ મીડિયા વાપરવું ફરજિયાત નથી. ખૂબ સરસ. એટલે મોબાઈલ માટે સાહેબે કીધું એમ કે પોતાના માઇન્ડ ઉપર જ કંટ્રોલ રાખવો પડે કે આપણે કેટલું વાપરવાનું છે કેટલું નહીં, અને સાવ દ્રઢ બનવાની જરૂર નથી એવું પણ આપણને જાણવા મળ્યું કે ભાઈ સાવ તમે એમ કહી દો કે ભાઈ બાબો ધોરણ 10ની અંદર છે અને ટીવીનું કનેક્શન કઢાવી નાખ્યું છે, તો એ તો પાડોશીમાં જઈને જોવાનો છે, હે? એટલે દ્રઢ બનવાની જરૂર નથી. વોટ્સએપ, ટેલિગ્રામનો ઉપયોગ આપણે મટીરિયલ્સ માટે કરી શકીએ. અને સાથે અહીંયાથી હું એ પણ એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાની અંદર ઘણા સમાજ સેવકો છે કે જે શું કરે છે કે કોઈ પણ મટીરિયલ, નામ કે લેબલ વગરનું કોઈ પણ મટીરિયલ છે એને સ્કેન કરી PDF બનાવીને માર્કેટમાં ફેરવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બુક ન ખરીદવી પડે એટલે એ PDFની કોપી કઢાવીને વાંચતા હોય છે, પરંતુ એમાં શું થાય છે કે ઘણી બધી ખામી પણ હોય છે. જો એ ખામીવાળું મટીરિયલ હાથમાં આવી ગયું તો એના કારણે પરિણામમાં કંઈક નેગેટિવ અસર પણ જોવા મળે. એટલે કોઈ પણ મટીરિયલ ઉપર ટ્રસ્ટ ન કરવો એ આપણા માટે હિતાવહ રહેતું હોય છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન તરફ જઈએ. યસ મેડમ, ત્યાં આગળ એક માઇક આપો. ગુડ મોર્નિંગ સર, મારું નામ મૈત્રી ભટ્ટ છે અને વર્લ્ડ ઇનબોક્સ અને આ ફિલ્ડમાં લગભગ મારી ફર્સ્ટ ટ્રાય છે. તો મારી ક્વેરી એ છે કે વર્લ્ડ ઇનબોક્સ છે એ ઘણા બધા મટીરિયલ પ્રોવાઈડ કરે છે ને આઈ થિંક મોર ધેન ઇનફ છે. તો જ્યારે અમે એક્ઝામની ફાઇનલ પ્રિપરેશન કરતા હોઈએ તો ત્યારે કયા મટીરિયલને પહેલો પ્રેફરન્સ આપવાની થોડુંક કન્ફ્યુઝન રહે છે. યસ, એટલે મટીરિયલ પ્રેફરન્સ, બેસો. મટીરિયલ સિલેક્શન ઉપર વાત કરે છે કે કોઈ પણ એક્ઝામ નજીકમાં હોય ત્યારે કયા પ્રકારનું મટીરિયલ વાંચવું જોઈએ. તો એના માટે આપણે એટલું કહી શકીએ કે પહેલાં તો તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો એ સમયે, કઈ પરીક્ષા નજીકમાં આવે છે અને એની અંદર સિલેબસ કયા પ્રકારનો આપેલો છે, સિલેબસમાં વેઇટેજ કયા પ્રકારનું છે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું
કે ટૂંક સમયમાં બિન સચિવાલય ક્લાર્ક માટેની પરીક્ષા લેવાશે. હજી ડેટ કે વગેરે ડિક્લેર કરવામાં નથી આવ્યું. 200 માર્ક્સનું પેપર હશે. આપણને સૌને એ આખું વેઇટેજ ખ્યાલ છે કે બંધારણ જાહેર વહીવટ 50 માર્ક્સનું હશે. ત્યાર પછી ગુજરાતી ઇંગ્લિશનું વેઇટેજ છે. અચ્છા, તમે એમાં જોયું હશે કે જીકે છે, જીકે કરંટ અફેર્સ અને એપ્ટિટ્યૂડ ત્રણેય ભેગું થઈને 25 માર્ક્સનું છે. જીકે કરંટ અફેર્સ અને એપ્ટિટ્યૂડ ત્રણેય ભેગું થઈને 25 માર્ક્સનું છે. તેમ છતાં વિદ્યાર્થીઓ શું કરે છે, કોઈ પણ જગ્યાએ જોઈએ ત્યાં માત્ર જીકે જ વાંચે છે. લાઇબ્રેરીમાં વાંચતા હોય, ક્લાસમાં મેથ્સનો લેક્ચર શરૂ હોય તો પાછળ જીકેની બુક ખુલ્લી હોય. એટલે એકલું જીકમ જીક જ કરતા હોય, ઇન શોર્ટ. હવે એ પરીક્ષાની અંદર શું થયું કે એનું વેઇટેજ ઓછું છે. વેઇટેજ ખરેખર કોનું વધારે છે તો કે બંધારણ જાહેર વહીવટ, ઇંગ્લિશ, એ જ રીતે ગુજરાતી, આમનું ભારણ સવિશેષ છે, કોમ્પ્યુટર છે. તો આપણે એ એક જોવું પડે કે ભાઈ હું જે પરીક્ષાની તૈયારી કરું છું એમાં વેઇટેજ કયા પ્રકારે છે. વધુ જવાબ આપણે ગોયલ સાહેબ પાસેથી મેળવીએ. સર, તો હું સમજો છું એ રીતે આપનો એવો પ્રશ્ન છે કે ઘણું બધું મટીરિયલ ભેગું થયું હોય તો છેલ્લે એન્ડમાં શું કરવું, બરાબર? હવે મારો અનુભવ કહું તમને તો વર્લ્ડ ઇન બોક્સનું જે મટીરિયલ છે એ ક્વોલિટી મટીરિયલ હોય છે. મારી જીપીએસસીની પરીક્ષા દરમિયાન અમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સબ્જેક્ટ હતો અને કોઈ પણ મટીરિયલ માર્કેટમાં વ્યવસ્થિત નહોતું મળતું, બધું ગૂગલ ઉપરથી તૈયાર કરેલું. એવામાં છેલ્લા લગભગ 5 દિવસની જ વાર હતી અને નિકુલભાઈએ વિજ્ઞાનની બુક લખી અને માર્કેટમાં બુક આવી અને મને તો છેલ્લા 2 દિવસ પહેલાં જ જોવા મળી બુક, કે એક મિત્ર લઈને આવેલો. એટલે મેં કીધું આ બુક તો બહુ મહત્ત્વની છે, આ તો વાંચવી પડશે બુક. એટલે ફટાફટ ગયો, ખરીદી લીધી અને એક રાતમાં આખી બુક વાંચી લીધી. 200 પેજની વધારે, 200 પેજથી વધારે હતી આઈ થિંક. હા, એટલે વર્લ્ડ ઇન બોક્સનું મટીરિયલ છે, ચાહે કોઈ પણ મટીરિયલ તમે વાંચો, બરાબર? આમાં ઘણા બધા એવા હશે કે સાહેબ હું વાંચું છું એમાંથી નથી પૂછાતું, બરાબર? હવે એ જ ચોપડી હું વાંચું છું, હું એમ કહું છું કે એમાંથી જ પૂછાણું છે, બરાબર? હા, એટલે મતલબ એવો હોય છે કે જો કોઈ પણ બુક બને, ચાહે 6ઠ્ઠા ધોરણનું સામાજિક વિજ્ઞાન હોય કે 8મા ધોરણનું હોય, બરાબર? બંનેમાં કન્ટેન્ટમાં ફેર હોય પણ એ ખોટા તો નથી જ, બરાબર? તમે જે પણ બુક વાંચો છો સૌપ્રથમ તો પહેલાં તમારે અનુભવ કેળવવો પડશે કે આમાંથી કેવું પૂછાય છે, એ જ તમારે ફોકસ કરવું પડશે કે આવું પૂછાય છે એટલે મારે આવું વાંચવાનું છે. પછી આપણે તૈયારી સ્ટાર્ટ થતી હોય છે. હવે સામાન્ય રીતે છેલ્લું ઇમરજન્સી મેનેજમેન્ટ કહું તમને, તો જ્યારે પરીક્ષા તમે આપવા જશો ત્યારે તમારી પાસે બુકના ઢગલા પડ્યા છે કે આમાંથી હવે મારે આટલું બધું છેલ્લા 1 અઠવાડિયામાં કઈ રીતે બધું રિવાઇઝ કરવું. હવે આની છે ને બેસ્ટમાં બેસ્ટ સ્ટ્રેટેજી મારી પાસે એવી હતી કે હું કોઈ પણ મટીરિયલ, ધારો કે નિકુલભાઈની બુક વાંચી છે મેં વિજ્ઞાનની, બરાબર? તો આ વિજ્ઞાનની બુક વાંચતી વખતે નિકુલભાઈની બુક છે એ મારી માટે એક જ રેફરન્સ એક જ વાર બનવાની છે. એ જે વાંચીશું એની સાથે સાથે મને જે અગત્યનું લાગે છે એ હું મારી બુકમાં લખીશ, કે જે મારી સાયન્સ અને ટેકનોલોજીનો એક ચોપડો હશે મારો, એમાં મને એવું લાગે છે કે મને આ મિસાઇલનું નામ અને એની ડિટેલ્સ મને ખબર છે તો એ હું ધ્યાને નહીં લઉં, પણ આ મિસાઇલનું નામ અને જે ડિટેલ્સ છે એ આ નવી લાવ્યા છે ક્યાંકથી, તો એ મારી બુકમાં લખી નાખીશ. એટલે કેવું થશે કે નિકુલભાઈની 200 પેજની જે બુક છે એ મારા ચોપડામાં 50 પેજમાં આવી જશે, બરાબર? બાકીના જે 150 પેજનું છે એ તો મને આવડે છે, બરાબર? તો કેવું થશે કે મારી પાસે જે 50 પેજ ભેગા થયા એ મેં જાતે લખેલા છે, બરાબર? મને ખબર છે કે મેં એમાં એક એક લીટી લખતી વખતે મેં શું વિચાર્યું હતું, તો એનું રિવિઝન કરવામાં પછી મને એ 50 પેજ વાંચવામાં માત્ર અડધો કલાક જ થશે, બરાબર? એટલે પોતાની જ નોંધ બનાવો અને બુકને ટૂંકી બનાવી. પછી નિકુલભાઈની બુક તો હું સાઈડમાં જ મૂકી દઈશ ને, આજીવન પછી હું નહીં જોઉં. જ્યારે પણ કોઈ પણ પરીક્ષા આવશે ત્યારે હું 50 પેજ જ વાંચીશ કે આ બુકમાંથી મને જે 50 પેજ નહોતા આવડતા એ મેં મારા ચોપડામાં લખ્યા છે અને મારે એટલું જ વાંચવાનું છે. એટલે મોટાભાગનો તમારો સમય જે આવડતું હોય છે એ જ વાંચવામાં જતો રહેતો હોય છે. એના બદલે મોટાભાગનો તમારો સમય ઇન્વેસ્ટ તમે નથી આવડતું એ વાંચવામાં કરો. એટલે તમામે એક એવો નિયમ બનાવવો જોઈએ, લખવાની આદત પાડવી જોઈએ. હવે તો મેઇન્સ પરીક્ષાઓ લખવાનું મોટાભાગે ટ્રેન્ડ થઈ ગયો છે, બરાબર? તો શા માટે આપણે સૂતા સૂતા વાંચીને આપણા દિમાગ છે એને વધારે સ્માર્ટ ગણી અને ચાલવું? એના કરતાં તો કહું 100 વખત વાંચવા કરતાં 1 વખત લખી નાખો કોઈ પણ વસ્તુ, બરાબર? ખૂબ સરસ. ઇન શોર્ટ કે સિલેક્શન ઉપર પણ ભાર મૂકવો જોઈએ કે ભાઈ તમે મેગેઝિન વાંચો છો, મંથલી મેગેઝિન, તો તમે આખું મેગેઝિન વાંચો છો. પરીક્ષા સમયે છેલ્લા તમે 5 કે 6 મહિનાનું મેગેઝિન તમે વાંચશો. હવે 5 કે 6 મહિનાના મેગેઝિન વાંચવા એ લગભગ લોડ આપે એવી બાબત થઈ જાય પરીક્ષા સમયે, કેમ કે માત્ર કરંટ અફેર્સ ન હોય આપણા માટે. આપણે જ્યારે મેગેઝિન વાંચીએ છીએ ત્યારે હાઇલાઇટરનો ઉપયોગ કરીએ કે ભાઈ જે ટોપિક આપણને લાગે છે કે આ પૂછાઈ શકે
અથવા તો આ પ્રકારના પૂછાયેલા છે તો એને આપણે હાઇલાઇટ કરીએ. જ્યારે પરીક્ષા નજીકમાં છે, 3 કે 4 દિવસની રાહ છે, ત્યારે માત્ર આપણે શું કરીએ કે હાઇલાઇટેડ જે વસ્તુ છે, જે ટોપિક્સ છે, એને જ માત્ર આપણે રિફર કરીએ તો આપણો સમય બચી શકતો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. યસ. સોશિયલ મીડિયાની વાત થઈ હમણાં, તો સોશિયલ મીડિયામાં ટેલિગ્રામમાં તથા વોટ્સએપમાં ઘણા બધા મેસેજીસ આવતા, પીડીએફ આવતા હોય છે. તો કન્ટેન્ટ પહેલાંના સમયમાં ઓછું હતું, હવે કન્ટેન્ટ ખૂબ વધી ગયું છે. જેમ સરે વાત કરી કે પહેલાં કોઈ મટીરિયલ અવેલેબલ નહોતું, તો હવે પ્રોબ્લેમ એ છે કે ઘણા બધા મટીરિયલ્સ અવેલેબલ હોય છે, રોજ મેસેજીસ આવતા હોય છે. તો એમાંથી કયું મટીરિયલ સારું છે અને કયું મટીરિયલ આપણે વાંચવું જોઈએ, કયું સ્કીપ કરવું જોઈએ, એ વિશે થોડુંક માહિતી આપજો. કારણ કે વોટ્સએપમાં ઘણા બધા રોજને રોજ મેસેજ આવતા હોય, જેમ કે 10 રૂપિયાની 20 રૂપિયાની એવી રીતે નોટ છે, તો એમાં કયા કયા સ્મારકોનો ઉલ્લેખ થયેલો છે, એવી રીતે ઘણા ઘણા શોર્ટ મેસેજીસ આવતા હોય છે. તો શું એ તૈયારી કરવી જોઈએ કે ફક્ત કોઈ એક મટીરિયલ, આપણે જે જીકેની બુક આવે છે એને આખું રિફર કરવું જોઈએ? તો બંનેમાંથી શું કરવું જોઈએ કે બંને કરવું જોઈએ? યસ. એટલે મટીરિયલ ઘણા બધા મળતા હોય છે, એમાંથી સિલેક્શન કોની પર કરવું જોઈએ કે આજે અવેલેબલ ઘણું બધું થઈ ગયું છે કે અલગ અલગ એક જ વિષય હોય તેમ છતાં એમાં મટીરિયલ્સ ઘણા બધા હોય. દાખલા તરીકે બંધારણ હોય તો એમાં જ બંધારણમાં જ ઘણા બધા મટીરિયલ હોય છે, એમાંથી કયું સિલેક્ટ કરવું, એમ જ તમારો ક્વેશ્ચન છે, બરાબર ને? કે એમાંથી ઓથેન્ટિક કયું મટીરિયલ છે અથવા તો કયું મટીરિયલ વાંચવાથી વિશેષ ફાયદો થાય એમ છે. તો આપણે ગોહિલ સાહેબને વાત કરીએ કે એનો જવાબ આપે. સૌપ્રથમ મટીરિયલ સિલેક્શન બાબતે જે સોશિયલ મીડિયા છે, એ તમે કીધું કે આજે વિસ્ફોટ થઈ ગયો છે આટલો બધો, બરાબર? એટલે હું એમ કહું છું કે એને સાઈડમાં રાખો. સૌથી પહેલાં તમારા 2-3 મિત્રો અથવા કોઈ સફળ વિદ્યાર્થી હોય એને પૂછો કે મારે આ વિષયનું આટલા ટોપિક છે, જો એ વાંચવું હોય તો બેસ્ટમાં બેસ્ટ બુક કઈ. સામાન્ય રીતે હું એવું માનું છું કે જે મોબાઈલમાં આપણે બુક વાંચીએ એના કરતાં ફિઝિકલ બુક હોય તો આપણને વધારે વાંચવાની મજા આવતી હોય છે, બરાબર? તો તમે સૌ પ્રથમ એવી બુક માટે જાઓ કે જેમાં બધા ટોપિક આવી ગયા હોય. આપણે સામાન્ય રીતે કેવું વિચારતા હોઈએ છીએ કે બુકમાંથી તો ના જ પૂછે, આ લોકો કંઈક બહારનું જ પૂછે, કોઈક એવું મટીરિયલ બનાવ્યું હોય એ વધારે સારું હોય અથવા ટૂંકું હોય તો એ વાંચી નાખીએ જેથી કરીને આપણે વધારે માર્ક્સ આવી જાય. આવા શોર્ટકટ નહીં શોધતા પહેલાં તો. બીજું, સોશિયલ મીડિયામાં તમને ધારો કે બંધારણના 5 મટીરિયલ આવ્યા છે, બરાબર? એના કરતાં તમે એવું વિચારો કે બહાર કોઈ એવી બુક સારી છે તો એ બુક વાંચવામાં વધારે ટાઈમ આપો. હું તો એવું કહું છું, બરાબર? મને ખબર છે કે અમારી જે ફર્સ્ટ જીપીએસસી હતી ત્યારે માર્કેટમાં મટીરિયલ અવેરનેસ આટલી બધી નહોતી, એટલે બહુ બધા મટીરિયલ્સ નહોતા આવતા. એટલે મેં સોશિયલ મીડિયાનો ઉપયોગ હું કરતો, એમ ખાસ કરીને ગૂગલનો વધારે ઉપયોગ કરતો. વોટ્સએપની જે પીડીએફ ફાઇલો હતી એ બહુ ન વાંચતા. એમાં સેકન્ડ જે જીપીએસસી હતી એમાં રિઝલ્ટ નહોતું આવ્યું ત્યારે તો મેં વોટ્સએપ સોશિયલ મીડિયા ઉપરનો હવે આધાર મૂકી જ દીધો હતો, મોબાઈલને સાઈડમાં જ મૂકી દીધો હતો. એના કરતાં પહેલી પરીક્ષાનો અનુભવ હતો, પાસે બધી બુક્સ હતી, તો બુક્સમાંથી જ જવાનું આપણે સામાન્ય રીતે, બરાબર? એટલે બને ત્યાં સુધી જે હું કોઈ મારું મટીરિયલ વોટ્સએપ ઉપર મૂકીશ તો એ મને નથી આવડતું એવું બધું હું મૂકીશ, બરાબર? એ તમે વાંચશો તેમાં શક્ય એવી ઘણી બાબતો છે કે તમને મારા કરતાં જે ઓછું નથી આવડતું એ બાબતો મેં સ્કીપ પણ કરી હોય. એટલે બની શકે ત્યાં સુધી સ્ટાન્ડર્ડ બુકનો તે તમે આધાર લ્યો, બરાબર? આ મારી સલાહ છે આવી. ખૂબ સરસ. એ આન્સરને હજી થોડોક આપણે એનલાર્જ કરી શકીએ. જો એક વર્ગ એવો છે સોશિયલ મીડિયામાં કે જેમને કાંઈ કામ નથી, બહુ હકીકત છે, એટલે પોતાની રીતે રોજ 2-5 પેજ લખી સ્કેન કરીને અપલોડ સતત કરતો હોય, એને એમ લાગતું હોય કે આ એક પ્રવૃત્તિ છે અને આપણે બહુ સમાજ સેવા કરીએ છીએ, બરાબર? પણ વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન સાથે જોડાયેલો છું, અમે બધા જ આખી ટીમ છે. ત્યાં માણસો સંશોધન કરે છે, નવા ડિટેલ ડેટા અને ફેક્ટ્સ બધું શોધે છે અને પછી લખે છે અને એની ખરાઈ કરવામાં આવે છે. એટલે જુઓ, વર્લ્ડ ઇનબોક્સે ઘણા નવા વિષયો પર પુસ્તકો આપ્યા, આંતરરાષ્ટ્રીય સંબંધ જેવું પુસ્તક પણ આપ્યું. કદાચ એનું વેઇટેજ અત્યારે નથી, છતાંય આપણે સર્વિસ આપીએ કે ગુજરાતની અંદર કોઈ છોકરાઓને આ વસ્તુ જોતી હોય તો આપણે એને પૂરી પાડીએ. એટલે આપણો ઉદ્દેશ શું છે કે ભાઈ સારું મટીરિયલ્સ છે એ માર્કેટ સુધી પહોંચે, વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એની અંદરની બધી ડિટેલ ખરાઈ સાથેની હોય. આપણે જ્યારે મૂકીએ છીએ એમાંથી જ પબ્લિક વાંચી નોટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકે છે. જે વિશે આપણે મૂકતા હોઈએ છીએ, ગુજરાતના અન્ય પબ્લિકેશન્સ, હું નામ નથી લેતો, પણ એ લોકો પછી એની મતલબ એને અનુસરતા હોય છે. એટલે નવીનતા ભાવનગર ઓફિસ વર્લ્ડ ઇનબોક્સનું જે પબ્લિકેશન છે ત્યાંથી નીકળતી હોય છે. આ બહુ હકીકત છે ગુજરાત લેવલની. એટલે તમારે, હું આજે ખાતરીપૂર્વક કહું છું કે આવનારી એક્ઝામ્સ માટે તમે પહેલો આધાર એ પુસ્તકો પર જ રાખજો, કારણ કે અમે એને ક્ષતિરહિત બનાવવાની અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી બનાવવાની, ખૂબ ઉપયોગી થાય ને એવી પૂરી મહેનત કરવાના છીએ દરેક પુસ્તકોમાં, બરાબર? એટલે લોકો પછી
મતલબ કે જે સમય સાથે બદલાવ નહોતા લાવતા એમણે કાગળ ક્વોલિટી, થોડુંક કલર, એ બધું કર્યું છે. પણ કલર કરવાથી પરિણામ નથી બદલાતું. કન્ટેન્ટ સ્ટ્રોંગ હોવું જોઈએ, કલર નહીં. સમજાય છે આખી વાત? એટલે વર્લ્ડિન બોક્સ કન્ટેન્ટને બિલીવ કરે છે અને એને બિલવ કરે છે, બરાબર? એટલે કન્ટેન્ટ વર્લ્ડિન બોક્સનો 2019નો અત્યાર સુધીમાં જે છે ને એનો સૌથી સ્ટ્રોંગેસ્ટ ડેટા સાથે આવી રહ્યો છે. એ હું તમને ખાતરી આપું છું. ખૂબ સરસ. એટલે એમનો ક્વેશ્ચન ખૂબ વાજબી હતો અને લગભગ દરેકને પ્રશ્ન નડતો હોય કે ભાઈ આપણી પાસે નંબર ઓફ મટીરિયલ હોય, એમાંથી સિલેક્ટ ક્યું કરવું, તો એના માટે આપણે જે તે નિષ્ણાત વ્યક્તિને મળવું પડે, પોતાની રીતે એ ડિસાઇડ ન કરવું પડે. દાખલા તરીકે એકેડેમીએ કોઈ ઇલેક્ટ્રિક, એની આપણે સલાહ જ લેવી પડે. દાખલા તરીકે મેં જ્યારે તૈયારીની શરૂઆત કરેલી ત્યારે બંધારણ વિષય મારાથી તદ્દન અલગ રહેલો, કેમ કે હું પોતે એક એન્જિનિયર છું. એટલે બંધારણ વિષય મને બિલકુલ ખ્યાલ જ નહોતો, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. એટલે મેં શું કર્યું કે ગૂગલમાંથી કોન્સ્ટિટ્યુશન ડાઉનલોડ કર્યું, ઇંગ્લિશની અંદર ડાઉનલોડ કર્યું, અને ત્યાર પછી 1 થી 50 આર્ટિકલ છે ને મેં ગોખી નાખ્યા. મને શું હતું કે આર્ટિકલ ગોખી એટલે બંધારણ થઈ જાય. 1 થી 50 આર્ટિકલ ગોખી અને નિકુલભાઈ છે એમને મેં દેખાડ્યા કે આપણે બંધારણ બોસ શરૂ કરી દીધું છે ને 1 થી 50 તમે ગમે એ પૂછો. હવે એમણે ઓલરેડી તૈયારી શરૂ કરેલી, તો એમણે મને કીધું કે ભાઈ 1 થી 50 આમ ગોખવાના ન હોય, કેમ કે આર્ટિકલ કરીએ એને જ બંધારણ ન કહેવાય. તો મારી પાસે જે મટીરિયલ આવ્યું PDF, જો મેં એમને શરૂ રાખ્યું હોત તો શું થાત કે મારી જે મહેનત છે, મારે મહેનત કરવાની જ હતી, મારે યાદી રાખવાનું હતું, મારે લખવાનું હતું, પરંતુ એ ઊંધી દિશામાં થવાનું હતું. એમણે શરૂ થયું 50 અટકાવી દીધો, અને એ તો બહુ સારું કહેવાય કે હું 50 ને પૂછવા ગયો, નહીં તો લગભગ આખું ગોખાઈ જાય. કેમ કે એન્જિનિયરિંગમાં હોઈએ એટલે ગોખણ શક્તિ સારી થઈ ગઈ હોય કે છેલ્લા 2 દિવસે કેમ મેનેજમેન્ટ કરવું, ટાઈમ મેનેજમેન્ટ અને મટીરિયલ મેનેજમેન્ટ, એ લગભગ ત્યાં શીખવા મળે આપણને. ખૂબ સરસ ક્વેશ્ચન હતો. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ. પહેલા બેનને એક ચાન્સ આપો. યસ, પહેલા ક્વેશ્ચન તેમનો હાથ હતો. યસ. નમસ્તે સર, મારું નામ જાળિયા પારસ છે. હું FY BComમાં અભ્યાસ કરું છું. મારો ક્વેશ્ચન એ છે કે આપણે દિવસમાં વધારે ને વધારે કઈ રીતે ઉપયોગ કરીને વાંચી શકીએ? યસ, ગુડ. ટાઈમ મેનેજમેન્ટ માટેનો સવાલ છે કે સવારે જાગીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં મેક્સિમમ ટાઈમનું યુટિલાઇઝેશન કઈ રીતે કરી શકીએ, કઈ રીતે આપણે સમયને ગોઠવી શકીએ, સવારે કેટલા વાગે જાગીએ, ટાઈમ ટેબલ બનાવીએ, જે આપણે લગભગ ટાઈમ ટેબલ બનાવતા હોઈએ 2 દિવસ માટેનું. ઘણા તો બહુ સરસ ટાઈમ ટેબલ સરસ ન બનાવતા કે 6 વાગે જાગી જવું અને નીચે નોંધ લખે 7 વાગે તો જાગી જ જવું. તો નિકુલભાઈને આપણે પૂછીએ કે ભાઈ ટાઈમ મેનેજમેન્ટ મેક્સિમમ કઈ રીતે કરી શકાય, કેમ કે વર્લ્ડિન બોક્સ એકેડેમી ગાંધીનગર અત્યારે ચલાવે છે અને ગાંધીનગરની અંદર મેક્સિમમ રશ રહેતો હોય છે વિદ્યાર્થીઓનો. નંબર ઓફ બેચીસ ત્યાં આગળ ચાલતી હોય છે, તો એ પોતે હેન્ડલ કરે છે, તો એને વિશેષ ખ્યાલ હોય કે ટાઈમને કઈ રીતે મેનેજ કરી શકાય. આ બહુ મોટો પ્રશ્ન છે. પ્રાઇમ મિનિસ્ટરથી લઈને દરેક વ્યક્તિને આ પ્રશ્ન અત્યારે મૂંઝવે છે ટાઈમ મેનેજમેન્ટનો. પરિસ્થિતિ વિદ્યાર્થીઓને એવી થઈ જતી હોય કે એક વ્યક્તિ સ્પેશિયલ ટાઈમ ટેબલ બનાવે ને એ માટે રાખવો પડતો હોય. કારણ કે રોજ આપણે ટાઈમ ટેબલ બનાવીએ અને એને સાંજ પડે પાછું બદલવું પડતું હોય કે ભાઈ આ ટાઈમ ટેબલ આપણને માફક આવ્યું નહીં. પહેલી વાત એ કે ટાઈમ ટેબલ બનાવો ને તો એને વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા અનુસાર બનાવવું પડે. આપણે સવારે 6 વાગે જાગવાની અપેક્ષા રાખીને બેઠા હોય પણ રાત્રે 1 વાગ્યાથી વોટ્સએપ ચાલતું હોય, એટલે કાચી ઊંઘે આપણે જાગી શકીએ નહીં. અને કદાચ તમે જાગો તો એ કામની અંદર કાંઈ તમને ફ્રૂટફુલ રિઝલ્ટ મળે એવું હોઈ શકે નહીં. એટલે એ એક બહુ મોટો વિષય છે, એમાં તમારી સ્માર્ટનેસ ખૂબ જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ પહેલાં તો તમે ધીમે ધીમે એને વધારો આગળ. 24 કલાકમાંથી અભ્યાસ કરો છો, દાખલા તરીકે તમે જો અત્યારે ફર્સ્ટ યર BComમાં છો અને આ સમયે તમે આ પ્રકારની ચર્ચામાં ભાગ લ્યો છો, આ બહુ સારી વસ્તુ છે તમારી કારકિર્દી માટે કે તમે એટલા જાગૃત છો. તમારાથી પાછલી પેઢી છે ને એને M.Com પત્યા પછી ખબર પડે GPSCનું પૂરું નામ કંઈક આવું થાય છે. એટલે એક તો રાઈટ ટાઈમે તમે જાગૃત અવસ્થામાં છો. બીજી વસ્તુ એ કે અભ્યાસ તમે 24 કલાકમાંથી તમારે 24 કલાક અભ્યાસ નથી કરવાનો, જેટલી કલાક કરવાના છો ને એ તમારી પાસે એક ચોક્કસ આંકડો હોવો જોઈએ કે મારે એટલીસ્ટ 8 કલાક અભ્યાસ કરવો છે. પછી એને નડતી બીજી બધી બાબતો સાઈડમાં કાઢી નાખો. ઘણીવાર ટાઈમ ટેબલ આપણે બનાવતા હોય સાચું, પણ આપણે એની ઇમ્પ્લિમેન્ટ સાચી રીતે નથી કરતા હોતા. આપણે વાંચવાના ટાઈમે ભાઈબંધ આવતો હોય એની યારે વાતચીતમાં બેઠીએ, ચા મગાવીએ,
નાસ્તો કરીએ, સોશિયલ મીડિયા થોડુંક જોઈ લઈએ, કંઈક ખરીદી માટે કોઈક જતું હોય ને આપણને સાથે લેતું જાય, તો આપણે એક છે ને ના પાડતા શીખી જવું પડશે. જો તમારે તમારું ટાઈમ ટેબલ વ્યવસ્થિત રીતે લાગુ કરવું હોય તો એક તો ના કહેવાની તમારામાં ક્ષમતા હોવી પડે. બરાબર? તમે એકદમ ઓપન પબ્લિક પ્રોપર્ટી ન હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવીને તમારો ઉપયોગ કરે, હાલો ભાઈ આપણે આ કામ કરવાનું છે, જોડાઈ જઈએ. એક ના કહેતા શીખી જાઓ, થોડાક સ્વાર્થી બની જાઓ, તમારા ટાર્ગેટેડ વર્ક ઉપર જ તમે ફોકસ રહો. કારણ કે ટાઈમ ટેબલ બનાવતી વખતે વિદ્યાર્થી એક ઓલી પ્લેટોની જેમ આદર્શ પરિસ્થિતિ વિચારતો હોય છે કે હું 6 થી 8 આ કામ કરી જ નાખીશ, બરાબર, પછી 8 થી 8:30 બ્રેક લઈશ, પછી આ કામ કરીશ. તો ટાઈમ ટેબલ ધીમે ધીમે આગળ વધારો. તમે પહેલા જ દિવસે 15 કલાકનું ટાઈમ ટેબલ ન બનાવો. હું એમ કહું છું પહેલા દિવસે તમે 3 કલાકનું ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરો. સમજાય છે? DRDO મિસાઇલ બનાવે તો પહેલાં 200 કિલોમીટરની રેન્જ ઉપર મિસાઇલ બનાવે. સીધું 5800 કિલોમીટરનો ટાર્ગેટ રાખે તો અગ્નિ 5 ક્યારેય બને નહીં. સમજાય છે હું શું કહેવા માગું છું? એટલે પહેલાં તમે 2 કલાકનું ટાઈમ ટેબલ વિચારો. 2 કલાક કામ થયું, દિવસમાં ખુશ રહો કે યસ આજ મેં આ અચીવ કર્યું. પછી ધીમે ધીમે એને 4 કલાક સુધી લઈ જાઓ, 6 કલાક સુધી લઈ જાઓ. એમ તમારી કામ કરવાની એફિશિયન્સીને વધારો. બરાબર? અને એ જાતે અનુભવ તમે મેળવતા રહ્યો, નોંધતા રહ્યો. ઘણીવાર મોટા મોટા આયોજન કરીએ, નાના આયોજનને પાર પાડવાનો સફળ અનુભવ ન હોય એટલે આપણે નિરાશામાં સપડાઈએ. એની કરતાં નાના નાના આયોજનને ધીમે ધીમે સફળ બનાવતા જઈએ, એમાંથી પોઝિટિવ એનર્જી મેળવતા જઈએ, સેલ્ફ મોટિવેશન મેળવતા જઈએ અને 2 કલાકમાંથી 3, 4, 5, 6 એમ 2-3 મહિનામાં તમે 8 કલાક સુધી પહોંચી જાઓ. પહેલા દિવસે તમે કહો કે ભાઈ હજી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા નથી, પ્રાઇમ મિનિસ્ટર થઈ જવું છે, તો ન મેળ પડે એવી રીતે. એટલે માઇક્રો, સ્મોલ અને એન્ડ લાર્જ એવા ટાઈમ ટેબલને મેનેજમેન્ટને આગળ વધારો. આ તમારી જે પરીક્ષા છે ને એના 2 ફેઝ હોય. એક તારીખ આવ્યા પહેલાંનો ફેઝ, તારીખ આવી ગયા પછીનો ફેઝ. બરાબર? એટલે એ 2 મુજબ આપણું સમયનું પ્લાનિંગ છે એ બદલાઈ રહે. આગળનું જે પ્લાનિંગ હોય એ ફ્લેક્સિબલ હોય. બરાબર? એ દિવસ દરમિયાન તમે ખાલી એટલું નક્કી કરો કે મારે દિવસમાં આટલા કલાક વાંચવું છે. બરાબર? 5 થી 6 કલાક મારે વાંચવું છે. તો એ 6 કલાકને વળગી રહ્યો. રાત્રે સૂતી વખતે આપણા અંતરાત્માને પૂછવાનું કે મેં મારા ટાર્ગેટ પ્રમાણે આગળ વધ્યો છું કે વધી છું. બરાબર? જો હા જવાબ મળે તો તમે બરાબર જાઓ છો. અને જો અંદરથી એમ થાય કે નહીં હું મારી સાથે જ છેતરપિંડી કરું છું તો એ ખોટી વસ્તુ છે. હવે જ્યારે પરીક્ષાની ડેટ જાહેર થઈ જાય પછી તો તમારે ધારો કે DYSPનો ગોલ હોય અને જો તમારા ટાઈમ ટેબલમાં અથવા તો 10 કલાક વાંચવું જ છે, 10 કલાકમાંથી 1 કલાક ઓછો થયો અથવા કોઈ મોજ શોખ કરવાનું મન થયું તો સમજવાનું કે 1 સ્ટાર પડી ગયો. બરાબર? પછી એને જો તમે પાછા બેસી જાઓ તો એ સ્ટાર પાછો આવી જશે. જો ઊભા થયા તો સમજવાનું કે 2 સ્ટાર પડી ગયા અને આપણે એ સાઇન કેટેગરીમાં આવી ગયા પાછા. બરાબર? એટલે એ પ્રમાણે તમે તમારો ટાઈમ ટેબલ ગોઠવો, અનુકૂળ થાય, બધા મેક્સિમમ કલાકોને યુટિલાઇઝ થાય. એક આ જે રાત્રે મોડે સુધી આપણે સોશિયલ મીડિયા વાપરતા હોય ને એની બહુ ખરાબ અસર છે કે એના આપણે સુવાના કલાકો ઘટાડે છે. બરાબર? તો એ સુવાના કલાકો જો ઓછા થશે તો તમારા માઇન્ડ ઉપર એની અસર આવશે. બરાબર? એની એફિશિયન્સી ઘટશે. એટલે પરીક્ષાની તૈયારીના સમયમાં જે રાત્રે મોડે સુધી વોટ્સએપ ને બધું વાપરવાનું ટાળવું. યસ. ઋષિભાઈએ એક યુટ્યુબ માટે ચેનલ એક વિડીયો લેક્ચર બનાવેલો હતો કે કઈ રીતે ઊંઘ લેવી જોઈએ અને ખૂબ વધારે એમાં વ્યુઅરશિપ મળેલી. એમણે કીધેલું કે ભાઈ તમે 12 વાગ્યા, રાત્રિના 12 વાગ્યા પહેલાં જે ઊંઘ લેશો એની અસર 3 ગણી હશે. 12 વાગ્યા પછી તમે જો સૂવો છો તો તમે ભલે સવારે 9 વાગે જાગતા છો ને તેમ છતાં ઊંઘ એમનેમ હશે. એટલે 12 વાગ્યા પહેલાં તમે જે ઊંઘ લેશો ને એની અસરકારકતા વધુ રહેશે. એ બાબતને લઈ અને આખો વિડીયો તૈયાર કરેલો. બીજું કે તમે વાંચો છો ને માનો કે કંટાળો આવે ને તેમ છતાં તમે આમ દ્રઢ રીતે ચોંટાઈ રહ્યો કે નહીં અમારે આ 2 કલાક તો પૂરી કરવાની જ છે. તમને ખરેખર કંટાળો આવે છે. ત્યાં શું થાય છે કે તમારા કંઈક ને કંઈક બીજા વિચારોમાં તમે ખોવાયેલા છો. તો એમ પછી કંઈ કરવાની જરૂર નથી. કંટાળો આવ્યો તો 2 મિનિટ માટે ફ્રેશ થઈ જઈએ. અને એટલે નહીં વાંચવાનું કે આપણો ભાઈબંધ વાંચતો હોય એટલે કે બાજુવાળો જે ભાઈબંધ છે એ વાંચે છે ને આપણે તે વાંચવું જોઈએ. એ પ્રકારની જે વાત છે એને આપણે મગજમાંથી દૂર કરવી જોઈએ અને કમ્પેરિઝન ન કરવી જોઈએ કે ભાઈ આ 8 કલાક વાંચે છે તો મારે 8 કલાક તો વાંચવું જ પડે, કેમ કે દરેકની એફિશિયન્સી કેવી હશે, અલગ અલગ હશે. આજ કોઈ વ્યક્તિ 6 કલાકે પાકું કરી શકે એવું માનો કે 1 કલાકમાં કરી શકતો હોય તો મારે 6 કલાક વાંચવાની જરૂરિયાત રહેતી નથી. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, ત્યાંથી. હેલો સર,
મારું નામ પ્રકાશ ડોડિયા, હું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી સાથે સંકળાયેલો છું. સર, આપણે સવાલ એ છે કે એક્ઝામની પ્રિપેરેશન કરી, રિવિઝનય કર્યું, એક્ઝામ દેવા ગયા, ત્યાં ક્વેશ્ચન્સ જોયા, પછી ડાયરેક્ટ માઇન્ડમાં રિસ્ટ્રિક્શન આવી જાય કે ટૂંકમાં બધું ભૂલાય જ જાય, એટલે એની માટે શું કરવું? યસ, ગુડ ક્વેશ્ચન. કે ઘણા બધાને એવું થતું હશે કે પોતે તૈયારી કરે છે, મહેનત કરે છે, પાકું કરે છે, પરંતુ પરીક્ષાના સમયે પોતે ભૂલી જાય છે, પરીક્ષાના સમયને યાદ રહેતું નથી. એવું ઘણા બધાની સાથે થતું હોય છે. તો એ જવાબ તો આપણે મેળવીએ, પણ એમાં મોટાભાગે શું થતું હોય છે કે પ્રેક્ટિસનો એક અભાવ હોય છે અને એક મનમાં ડર હોય છે. પરીક્ષા જ્યારે દેતો હોય ને ત્યારે શેનો ડર હોય છે? તો કે નિષ્ફળ જવાનો એક તો મુખ્ય ડર હોય કે હું નિષ્ફળ જઈશ તો પેપર અઘરું હશે. તો આ ડર સાથે જ્યારે પેપર લેતો હોય, એને સોલ્વ કરતો હોય, તો જ આ પ્રકારની ઘટના ઘટી શકે. કોન્સ્ટેબલની પરીક્ષા ફિઝિકલ ટૂંક સમયમાં લેવાશે, તો એમાં શું થશે કે અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ દોડ માટેની, ફિઝિકલ ટ્રેનિંગ અત્યારથી શરૂ કરવી જોઈએ. તો આ કસરત શેની થવાની છે? માનસિક કસરત થવાની છે. તો એની પ્રેક્ટિસ થવી જોઈએ. જો તમે મોક ટેસ્ટમાં એમાં ભાગ લેતા હો, મોક ટેસ્ટની અંદર તમને જે રિઝલ્ટ મળશે એનાથી તમને કેટલીક ખામીઓ સામે આવશે, કેટલાક પ્રકારની જે ભૂલ તમે કરતા હો છો એ તમને પહેલાં જ ખ્યાલ આવી જાય. દાખલા તરીકે RMCનું એક પેપર હતું અને અમારે જે સ્ટાફ હતો એમાંથી જે એક વિદ્યાર્થી ત્યાં આગળ પેપર દેવા માટે ગયેલો. પેપર દઈને આવ્યો, મને પૂછ્યું કે ભાઈ પેપર કેમ લાગ્યું? તો કે સાહેબ પેપર એકદમ સોલિડ ગયું, કે ખૂબ સહેલો પેપર હતો, પણ ખરું છેલ્લે OMRમાં એક ખાનું વધ્યું કે મારે. હવે ખરેખર શું થયું હતું કે 25 નંબરનો ક્વેશ્ચન એણે સ્કીપ કરવાનો હતો, એને નહોતો આવડતો. એને એમ થયું કે હું પછી દઈ દઈશ જવાબ. તો 26નો ટીક માર્યો 25માં, 27નો ટીક માર્યો 26માં, છેલ્લે શું થયું કે 100 નંબરનો ટીક માર્યો 99માં. એક હું છેકથી વિચારતો હોય કે છેલ્લે વધ્યું કેમ કે. તો આ શું થયું કે પ્રેક્ટિસનો એક અભાવ થયો. એણે જો અગાઉ પ્રેક્ટિસ કરી હોત તો કદાચ આ પ્રકારના ક્વેશ્ચન ન બન્યા હોત. બીજું કે માણસોનો સૌથી મોટો ડર કયો હોય? નિષ્ફળ જવાનો. ચાલો, નિષ્ફળ જાય ને પોતાને કંઈ ડર ન હોય, પણ એની ચિંતા કોની હોય કે પાડોશી બહુ પૂછાપૂછ કરશે. હવે કેમ કે આપણી નિષ્ફળતામાં લગભગ એ લોકોને રસ હોય. બાજુવાળાને ખબર હોય કે આ પેપરમાં ફેલ થયો છે, તેમ છતાં પૂછો, હોય તું ગયો તો ને કંઈક પેપર દેવા કોન્સ્ટેબલ હું થયું લ્યા, કે તરત એ પૂછશે. અને આપણું કરિયર લગભગ પાડોશી જ નક્કી કરતું હોય કે શું થવાનું છે. બાજુવાળામાં માનો કે છોકરો છોકરી કોઈક જગ્યાએ કોલેજમાં એડમિશન લે, તો આપણે લેવું હોય કે ન લેવું હોય, આપણું એડમિશન ત્યાં આગળ થઈ જાય, કેમ કે આપણા પપ્પાને રોજ ચાવી ટાઈટ કરી હોય. અને આપણા બાપાએ લગભગ આપણને કહેતા હોય કે બાજુવાળીને સમૂડીને 80% આવ્યા, તારે કેમ 40 જ આવ્યા? બાપાને કેમ સમજાવવું? એ તો એના માટે જવાબદાર છે. તો આમનો જે ક્વેશ્ચન છે કે ભાઈ પરીક્ષા સમયે આ પ્રકારનું થાય છે, તો આપણે નિકુલભાઈ પાસેથી જવાબ મેળવીએ કે આમાં શું થઈ શકે. હમણાંની જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ એમાં ઘણા બનાવો બન્યા. વિદ્યાર્થીઓ રોલ નંબર ખોટા લખીને આવ્યા, પછી પરીક્ષા દઈને આવીને આપણને પૂછે, સાહેબ આમાં રોલ નંબર ખોટો લાગ્યો, શું કરવાનું? એટલે આપણે એની ઓફિસે મોકલીએ, લોકરક્ષક જે દળની ભરતી બોર્ડ છે એની ઓફિસે, ત્યાં જઈને એની પ્રક્રિયા જોઈ લ્યું. કોન્ફિડન્સનો અભાવ ત્યારે હોય જ્યારે તમારી પ્રેક્ટિસ ઓછી હોય. ત્યારે તમે મોક ટેસ્ટ આપો. તૈયારીમાં માત્ર વાંચન કરવાથી તૈયારી નહીં થાય, રીડિંગની યારે તમે રિવિઝન કરો વારંવાર. કારણ કે હું તમને જો એક સવાલ કહું કે 1861માં ઇન્ડિયન સિવિલ સર્વિસ એક્ટ આવ્યો, એની પછી સત્યેન્દ્રનાથ ટાગોર છે ને એ પહેલાં ઇન્ડિયન ICS બન્યા, ફર્સ્ટ ICS ફ્રોમ ઇન્ડિયા. પછી 1909 મોરલેમિન્ટો સુધાર આવ્યો, એટલે વાઇસરોયની કારોબારી કેબિનેટ છે એની અંદર ન્યાયિક સલાહકાર તરીકે પહેલા વ્યક્તિ આવ્યા ભારતીય મૂળના સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. બે પ્રથમ બંનેના નામે ઘણા સમાન, સત્યેન્દ્રનાથ ટાગોર, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એકવાર વાંચીને ગયા, બંને સત્ય ભેગા થયા, એમાંથી કંઈક અસત્ય બહાર આવ્યું. એટલે તમારે રિવિઝન કરવું પડે, રીડિંગ પ્લસ રિવિઝન કરીને ગયા પછી તમારે મોક ટેસ્ટ માટે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ એક્ઝામ દેવા જાઓ, દાખલા તરીકે બિન સચિવાલય એક્ઝામ દેવા જાઓ છો, તો 10-15 પેપર એના તમારે ફૂલ સ્ટ્રેન્થના 200 ક્વેશ્ચનના સોલ્વ કરવાના. ક્રિકેટરો છે ને કોઈ પણ જગ્યાએ ક્રિકેટ રમવા જઈ છે તો આગલી સાંજે
એ પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે ક્રિકેટ કેમ રમી ભૂલી નથી ગયા હોતા, પણ અલગ માહોલ છે, ત્યાંનું ટેમ્પરેચર, ત્યાંનું એટમોસ્ફિયર, હ્યુમિડિટી અલગ છે. એમણે પોતાના જે હોમ ગ્રાઉન્ડમાં, પ્લે ગ્રાઉન્ડ ઉપર જેટલું રમ્યા છે, આ દેશ બદલાણો, જગ્યા બદલાણી, એટલે આના અનુસંધાને એ લોકો મોક ટેસ્ટ, એ લોકો મોક પ્રેક્ટિસ કરતા હોય છે. તો સેમ યર તમારે ક્લર્ક બનવું છે તો એના 5-7 પેપર જુઓ, એને ટાઈમ મતલબ કે ઘડિયાળ સામે રાખીને સોલ્વ કરો. તમારે બિન સચિવાલય આપી છે એનું પ્રિપરેશન કરો, મોક ટેસ્ટ આપો, અને એમાં કેટલા માર્ક્સ આવ્યા 100માંથી 67. અટકી ન જાઓ, કયો વિષયમાં નબળા પડ્યા નહીં જુઓ કે ભાઈ તમારું ગુજરાત ભૂગોળ નબળું છે, એવું સાબિત થાય તો સીધા શિવાંગભાઈને પકડો. તમારું બંધારણ નબળું છે તો દર્શનભાઈને પકડો. મેથેમેટિક્સ રિઝનિંગ નબળું છે તો તમે અબ્બાસભાઈને પકડો. કહેવાનો મતલબ એમ છે કે તમે તમારા ફેકલ્ટીનો પૂરો ઉપયોગ કરો એવી રીતે, એટલે તમારી ડિફિકલ્ટીને એમાં સોલ્વ કરો. પછી એ ડિફિકલ્ટી સોલ્વ થઈ ગયા પછી તમે જશો 5 મોક ટેસ્ટથી સાબિત થયું કે ભાઈ તમારો જાહેર વહીવટ વિષય, કોમ્પ્યુટર વિષય નબળા છે, પછી તમારે એને સુધારવાની કોશિશ કરવાની. એટલે આ આખી લાંબી પ્રક્રિયા છે, એને ફોલો કરજો. આવતી પરીક્ષાઓમાં તમને ચોક્કસ એમાં ફાયદો અને સફળતા મળશે. જો ડિપ્રેશન આવવું ને એ કોઈ પણ પરીક્ષાનો એક ભાગ જ છે, બરાબર. એક તો જેણે કંઈ મહેનત ના કરી હોય એને ડિપ્રેશન આવે, અને જેણે બહુ મહેનત કરી હોય એને ડિપ્રેશન આવે કે મેં જે વાંચ્યું છે એ બધું મને અંદર આવડશે કે કેમ, બરાબર. ઇટ્સ એ પાર્ટ ઓફ પ્રોસેસ ઓનલી, બરાબર. એમાંથી બીજું કંઈ નથી, એક પ્રક્રિયા જ છે. તમે બધા કોલેજની પરીક્ષાઓ આપીએ છીએ, એમાં તમને કોઈ ટેન્શન નથી આવતું. શા માટે? કારણ કે એમાં આપણે પાસ જ થવાનું છે ખાલી, બરાબર. અને ગમે એવું ઇંગ્લિશ લખશું આપણે, છતાંય આપણને કોલેજમાં માર્ક્સ મળી જતા હોય છે. અને ન આવડતું હોય તો એ ખાલી જે આમાં પેલું જેને બોટની વિષય આવતો હશે તો કોન્સ્ટિટ્યુઅન્સ ને સીસી ને એવું બધું ખાલી ઉપરનું યાદ રાખીને જઈએ ને અંદર તો બધી વાર્તા લખીને આવી જઈએ એટલે માર્ક્સ એવરેજ મળી જાય ને આપણે પાસ થઈ જઈએ. એનાથી આપણને કશું મળીને જ જવાનું, એક ડિગ્રી મળવાની છે. જ્યારે આમાં આપણે નોકરી મેળવવાની છે, આપણે આખી કારકિર્દીનો સવાલ છે. એટલે ડિપ્રેશન તો આવે જ, મને પણ આવતું. મારું ડિપ્રેશન મેનેજમેન્ટ કરવા માટે મેં 2 માણસો રાખેલા કે જે મને સતત મોટિવેટ કરતા. એટલે જો આમાંથી એક કલેક્ટર બનવા માટે જતો હોય એને પણ ડિપ્રેશન આવે તો સામાન્ય છે કે બધાને ડિપ્રેશન આવે જ. મને હજી યાદ છે મારા ભૂગોળની જે પહેલી વ્યાખ્યા છે એ 10 મિનિટ સુધી હું ચાલુ નથી કરી શક્યો, બરાબર, પરીક્ષા દરમિયાન. આના બેસ્ટ રસ્તો શું હોઈ શકે? મેડિટેશન કરો, સેલ્ફ મોટિવેશન કરો, બરાબર. દુનિયામાં આપણાથી બેસ્ટ તો કોઈ છે નહીં. જો આપણું અસ્તિત્વ નથી તો દુનિયાનું અસ્તિત્વ નથી, એવું જ માનવાનું ને આપણે, બરાબર. એટલે પોતાનામાં વિશ્વાસ રાખો. સ્વામી વિવેકાનંદનું વાક્ય છે એ સામે રાખો કે એનું એક બહુ સરસ વાક્ય છે એ હું મારી સામે જ રાખતો અને વાંચતો રોજ કે હું જ મારો ઘડવૈયો છું, મારે જ મારું અસ્તિત્વ ઊભું કરવાનું છે. એ કરી શકો તમે. બીજું, OMR વખતે જો તમને એવું ટેન્શન આવતું હોય તો સૌથી પહેલાં તમને 0% પણ અઘરું લાગતું હોય, 0% અઘરું, બરાબર, એવો પ્રશ્ન પણ છોડી દેવાનો, બરાબર. પહેલાં એવા 25 પ્રશ્નો ટીક કરો કે જે તમને બેસ્ટ આવડે છે, બરાબર. એ 25 પ્રશ્નો ટીક કર્યા પછી તમારામાં એક ફેજ આવી જશે, તમે સ્ટેબલ થઈ જશો, શાંત થઈ જજો. પછી તમે અઘરા પ્રશ્નોમાં ટ્રાય કરો. જો આવું કરશો ને તો બેસ્ટ રિઝલ્ટ મળશે. એટલે ડિપ્રેશન આવવું એ કોઈ અલગ વસ્તુ, તમે નબળા છો એવું નથી એનો મતલબ. બધાને આવે જ, બરાબર. કારકિર્દી બનાવવા જઈએ તો ડિપ્રેશન તો આવે જ, બરાબર. સફળતા નિષ્ફળતાનો ડર બધે હોય જ છે. એટલે આ વસ્તુ એક પ્રક્રિયા જ છે. પાસ થઈ જશો પછી એમ થશે કેટલું ટેન્શન લઈ લીધું તું, એવું થશે. હવે જો આ પરીક્ષાઓમાં છે ને અલગ અલગ સિરીઝના પેપર હોય, ઘણીમાં 5 હોય, ઘણીમાં 8 હોય. ઘણીવાર છે ને વિદ્યાર્થીને પહેલું જ પેજ એવું આવે કે એમાં રિઝનિંગ આવી જાય, મતલબ એવો વિષય કે જે તમને નબળો છે. પણ યાદ રાખો એ એક પેજમાં જ છે, એવું નથી કે આખું તમારું પેપર જ એવું છે. એટલે પહેલાં એક્ઝામ હોલમાં જઈને શાંતિથી તમારી વિગતો ચોકસાઈપૂર્વક ભરો, પછી આખા પેપરને થ્રુઆઉટ પસાર કરી નાખો કે ભાઈ મને આ 100માંથી 40 તો રોકડા આવ્યા જ તે, એમાં કોઈ ક્ષમતા જ નથી કોઈની કે આપણને ખોટા પડે. એટલે 40% તો તમારું ક્લિયર થઈ ગયું. ઘણીવાર એવું બને કે 8મા 10મા નંબરના સવાલનો જવાબ જ તે તમને 52મા 53મા સવાલમાં મળી જતો હોય. આવાય ઘણા સવાલ સેટ થતા હોય. એટલે પેપરની અંદર 5 સવાલને અઘરા જોઈને છે ને તમે તમારી હિંમત ન હારો. ઘણીવાર બને એવું કે તમારી સિરીઝના શરૂઆતના જ સવાલ એ ટાઈપના થયા હોય ફિટ. તો પહેલાં પ્રેક્ટિસ કરો અને થોડુંક મોટિવેશન સાથે કામ કરો. રિઝલ્ટ 100% 2019માં નીકળશે તમારું એ રીતે. ત્યાર પછી એક શું થતું હોય કે ઘણા વિદ્યાર્થીઓની ટેવ હોય કે આખું પેપર પહેલાં જોઈ લેવું અને ત્યાર પછી નિરાતે OMR ભરવી. એમાં શું થતું હોય કે તમે આખું પેપર જુઓ છો તો એમાં ઘણા બધા હાર્ડ ક્વેશ્ચન્સ તો હોવાના. હાર્ડ ક્વેશ્ચન્સ છે મગજમાં સતત ને સતત ફર્યા કરે. તમે જ્યારે OMR
OMR ની અંદર ટીક કરો છો એવા સમયે તેમ કે ઓલો હાર્ડ ક્વેશ્ચન મને આવડતો નથી, એનો જવાબ શોધવા માટે સતત આપણે મથામણ કરતા હોઈએ. તો જેને ફાવતું હોય એની કોઈ વાત નથી, નહીંતર આ એક બેસ્ટ મેથડ રહેતી હોય કે તમે ક્વેશ્ચન વાંચો છો એને ટીક કરો છો, ક્વેશ્ચન વાંચો છો અને ટીક કરો છો. કેમ કે પેપર આપવું ને ખરેખર એક કળા હોય છે. પેપર આપવું એક કળા હોય છે. ઘણા ઓછી મહેનતે પણ પરીક્ષા પાસ થઈ જતો હોય, ખાસ કરીને પ્રિલિમ પરીક્ષામાં. કેમ કે પ્રિલિમ પરીક્ષાની અંદર શું હોય છે કે માત્ર ક્વોલિફાઈંગ હોય. જીપીએસસીમાં 400 માર્ક્સનો પેપર હોય તો એમાં અટકે કેટલા માર્ક્સ છે? 120 માર્ક્સ છે. હવે 400માંથી 120 માર્ક્સ લાવવા એ જો સહેજ સારી મહેનત હોય ને તો અઘરું કામ ન હોય. બધા એમ કહેતા હોય કે ભાઈ જીપીએસસીની અંદર હવે લેવલ બદલાઈ ગયું છે, અઘરા ક્વેશ્ચન્સ કાઢવા લાગ્યા છે, આમ કર્યું છે તેમ કર્યું. પણ દરેક પેપરની અંદર 3 પાર્ટ હોય. એક હાર્ડ હોય, એક મીડિયમ હોય, એક ઇઝી હોય. તમે હાર્ડને સાવ સ્કીપ કરી દો, ચાલો તમારા હાર્ડ ક્વેશ્ચન હોય તમે એને માનો કે ટીક જ ન કરો, માત્ર તમે ફોકસ કોની ઉપર કરો? ઇઝી અને મીડિયમ. તોય મને લાગે 400માંથી 120 સવાલ તો એ હોય જ કે જે ઇઝી અને મીડિયમના બનતા હોય. એટલા બધા તો હાર્ડના નો જ બની જતા હોય ને, સમજો છો તમે? એટલે પેપર આપવો એક કળા હોય છે કે 50-50 રમવી કે ન રમવી. હળંગ નહીં રમવાની, જય હનુમાન દાદા કરીને. સમજાય છે? ઘણા બધાને થતું હોય કે 1 થી 10 ક્વેશ્ચનની અંદર માનો કે જવાબ ન આવડ્યા 1 થી 10 ક્વેશ્ચનમાં તો એ હારી જતો હોય, બસ પેપર ગયો કે હાથમાંથી. એટલે પેપર કઈ રીતે આપવું એક કળા હોય છે, અને તો જ શક્ય બને જો તમે મોક ટેસ્ટ આપેલી હોય તો. તો અહીંયાથી આપણે અપીલ કરીએ કે જ્યારે મોક ટેસ્ટનું આયોજન થાય એવા સમયે તમારે દેવી. ઘણા વિદ્યાર્થીઓ એટલે નથી જોડાતા કે એને ડર હોય કે મારે 0 આવશે અથવા તો મારે ઓછા માર્ક્સ આવશે તો હું પોતે ડીમોટિવેટ થઈ જઈશ. તમારે મનમાં એમ રાખવાનું છે કે મારે બસ 0 જ આવવાનું છે, મારે પેપરને જોવા માટે જવાનું છે કે કઈ રીતે અપાય, બસ. એટલે તમે જો ડર કાઢી નાખશો કે મને સાવ ભલે ઓછા માર્ક્સ આવે, મારે માત્ર અહીંયા આગળ પ્રેક્ટિસ કરવાની છે, તો તમે મોક ટેસ્ટ આપી શકશો, નહીં તો તમે એનાથી દૂર ભાગશો. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. યસ, આ પટ્ટામાંથી યસ. હાજી બોલીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ બુધેલા જગ્ગુ. સર, હું છેલ્લા 1 વર્ષથી ક્લાસ 3ની તૈયારી કરું છું. તો મારો પ્રશ્ન એ છે કે બિન સચિવાલય છે તેમાં જાહેર વહીવટ અને બંધારણ તે 50 માર્કનું હોય છે. તેમાં જાહેર વહીવટ છે અને જાહેર વહીવટ અને યોજના એ બેને કમ્પેર કરવા કે અલગ અલગ આમ બેનું માર્કિંગ સરખું જ હોય કે જાહેર વહીવટ અને યોજના? ગુડ ક્વેશ્ચન. યોજનાઓ ઉપર વધારે ભાર મૂકવો કે? યસ, હવે તમે વેટેજ માટે પૂછવું છે કે વેટેજ કયા પ્રકારે રહેશે, જાહેર વહીવટ કે યોજના? હાજી બેસો. હવે ખરેખર એ વેટેજ છે ને જે એ પ્રેડિક્ટ ન કરી શકાય એવી બાબત છે. જેમ કે કોન્સ્ટેબલની અંદર એમ હતું કે કોમ્પ્યુટર પૂછશે, સામાન્ય વિજ્ઞાન પૂછશે, કરંટ અફેર્સ પૂછશે. એની જગ્યાએ શું કરી નાખ્યું? રિઝનિંગ પૂછી નાખ્યું. એટલે એ ખરેખર પ્રેડિક્ટ ન કરી શકાયની બાબત છે કે ભાઈ વેટેજ કયા પ્રકારનું રહેતું હોય. એમાં લખ્યું છે કે બંધારણ અને જાહેર વહીવટ 50 માર્ક્સનું પૂછે. અત્યાર સુધીનો અનુભવ એવો છે કે બંધારણ વિશેષ પૂછતા હોય છે 30 થી 35 માર્ક્સનું, જાહેર વહીવટ છે 15 માર્ક્સનું પૂછતા હોય છે. તો એમાં બની શકે કે આવતી પરીક્ષાની અંદર એમાં ફેરફારી હોય કે જાહેર વહીવટ વધી જાય, બંધારણ ઘટી જાય. સમજાય છે? એટલે વેટેજ બાબતે આપણે એકદમ શ્યોરથી ન કહી શકીએ. એના માટે આપણી પાસે એક જ રસ્તો હોય કે જાહેર વહીવટ કરવાનો અને યોજના કરવાની. બંને વસ્તુને આપણે પ્રાધાન્ય દેવાનું રહેતું હોય. ત્યાર પછી આ લાઈનમાંથી આપણે પૂછીએ. યસ સર. હાલો સર, ગુડ મોર્નિંગ. મારું નામ જોશી હાર્દિક છે. સર, પહેલો પ્રશ્ન મારો દર્શનભાઈને છે કે ક્લાસ 3ની એક્ઝામ અમે આપી તો અમારે ટાઈમ મેનેજમેન્ટ ક્વેશ્ચનને એટેમ્પ કરવા માટે, પેપરને એટેમ્પ કરવા માટે કઈ રીતના કરવું? બીજો સર ચરણ સરને છે કે આગામી જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આવવાની છે તો એના માટે મારે કઈ રીતના તૈયારી કરવી, શું તૈયારી કરવી? પછી નિકુલ સરને મારે એક પ્રશ્ન છે કે મેં એક્ઝામ જ્યારે દેવી ત્યારે અમને થોડીક આમ અમુક સવાલમાં કન્ફ્યુઝન લાગે કે એ આવે કે બી આવે. અને બીજો સવાલ એ છે કે આવડતો હોય છતાં પણ ઊંધા ટીક મરાય જાય, તો એ બાબતે માર્ગદર્શન. યસ, એટલે હજી અમારી બીજી ફેકલ્ટીઓ છે અહીંયા આગળ. ટૂંકમાં અત્યારે મૂંઝવણ અમને એ થઈ છે કે અમારે યાદ રાખવાના છે. તમે રાખી લીધું ને?
સારું છે, યાદ શક્તિ સારી છે, નહીં પૂછવું પડે ફરી વાર રિપીટ કરજો. પહેલો ક્વેશ્ચન છે કે ટાઈમ મેનેજમેન્ટ બાબતે, કે પેપરની અંદર પૂરતા સમયની અંદર કઈ રીતે આપણે પેપર આપી શકીએ. કે ભાઈ 1 કલાકનો સમય આપે 100 માર્ક્સની અંદર સામાન્ય રીતે. હવે એમાં શું થતું હોય છે કે પહેલાં તો આપણે પેપરને આખું જોવામાં રહેતા હોઈએ, પહેલી બાબત કે બધા ક્વેશ્ચન વાંચી લઈએ, પછી થોડુંક વિચારોમાં સમય આપણે કાઢી નાખતા હોઈએ. નંબર 2, મેથ્સ અને રિઝનિંગની પાછળ આપણે પહેલાં પડ્યા હોઈએ, અને એમાં મેથ્સની અંદર જ્યારે કોઈ જવાબ ન આવે અને એમાં આપણે ગૂંચવાયેલા રહીએ ત્યારે એક સમય ખાઈ જતો હોય. બાકી જો જીકેના ક્વેશ્ચન્સ છે ને એ બહુ સારા કહેવાય. એમાં આપણી પાસે 2 જ ઓપ્શન હોય, કાં આવડે છે અને કાં નથી આવડતો. તો એમાં આપણે ઝડપથી ટીક મારી શકીએ. તો મેથ્સ અને રિઝનિંગને કઈ રીતે આપણે કરવું એ એક જોઈ લેવાની બાબત થઈ જાય. આપણી પાસે મેથ્સના સાહેબ છે જ, આપણે આગળ જતાં પૂછશું કે મેથ્સ બાબતે જે તમારી અંદર ઘણાની પાસે ક્વેશ્ચન હશે જ, ઓછા સમયમાં કઈ રીતે પરિણામ લાવી શકાય એના બાબતે આપણે વિશેષ ચર્ચા કરશું. પણ આનું હું તમને એમ કહી શકું કે મોક ટેસ્ટ અને મોર એન્ડ મોર પ્રેક્ટિસથી આનો ઉકેલ લાવી શકો. તમે તલાટી છે, તલાટી એની અંદર 10 મોક ટેસ્ટ જો આપ્યું હોય ને તો બને કે પહેલું જે પેપર હતું તમારે 1 કલાકની ઉપર થોડોક સમય થયો હોય, બીજા પેપરની અંદર તમારે 5 મિનિટ ઘટે જ, હંમેશા ઘટે. એમ કરતાં કરતાં તમે 10 આપો ને ત્યારે તમે એકદમ કોન્ફિડન્ટ થઈ જાઓ કે યસ મારે સમયની અંદર પેપર પૂરો થાય છે. શરૂ પેપરે પ્રયોગ ન કરવા પડે સરકારી પરીક્ષાની અંદર, ને એટલા માટે મોક ટેસ્ટનું આયોજન થતું હોય. એમાં તમે અલગ અલગ પ્રકારના પ્રયોગ કરી શકો. આપણે ક્લાસની અંદર વારંવાર કહેતા હોય કે ભાઈ તમારા પ્રયોગ માટેનું છે, કે ભાઈ પહેલી વખત તમે પેપર આપો ત્યારે એવું કરો કે તમને એક્ઝેક્ટ કેટલા આવડે છે. તમારે 50-50 રમવાનું નથી. તમને એકદમ સાચા કેટલા આવડે તમને થોડોક અંદાજ આવશે. ત્યાર પછી તમે એવો પ્રયોગ કરો કે ભાઈ હું 50-50 રમું તો એ મારું મેરિટ ક્યાં અટકે છે. તો એ તમને પ્રયોગ કરવા માટેનું એક પ્લેટફોર્મ મળતું હોય છે મોક ટેસ્ટની અંદર, અને કંઈક 2 બાબતો જાણવા મળતી હોય, તો એ રીતે તમે કરી શકો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તમારા જઈએ. તમે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા છે એનો સિલેબસ પહેલાં ડાઉનલોડ કરો, સિલેબસ આખો વાંચો, એ આખો સિલેબસ એક વખત લખો બુકમાં, બરાબર. એક ટોપિક વિચારો, એની માટે કઈ કઈ બુક્સ તમારે જરૂર પડશે એનું એક લિસ્ટ બનાવો, બરાબર. એટલે પહેલાં તમારું આખું માળખું કરો. માળખું તૈયાર કરી અને વિષય વાઇઝ તમે એક પછી એક બુક્સ લ્યો, પછી આખી બુક્સ પૂરી કરો, તમારી પોતાની નોટ્સ બનાવો, રિવિઝનની સ્ટ્રેટેજી બનાવો, એ રીતે આગળ વધો, બરાબર. અને એમાં મેઇન્સ એક્ઝામ આવતી હોય તો કઈ રીતે લખવું, આ તમારી જે પ્રિલિમની નોટ્સ છે એ પણ તમને મેઇન્સમાં મદદરૂપ થશે. મેઇન એક્ઝામમાં જો ભાષાનું પેપર હોય તો ભાષા શુદ્ધિ ધ્યાને લેવાય છે, બાકી ધ્યાને લેવાતી નથી. જો ભાષાનું ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર તમે લખતા હો તો સ્વાભાવિક છે કે એમાં ભાષા શુદ્ધિ જરૂરી છે, બરાબર. બાકીના જે એક્સપર્ટાઇઝ પેપર જે જનરલ સ્ટડીના હોય છે એમાં ભાષા શુદ્ધિ મોટાભાગે ધ્યાનમાં લેવામાં નથી આવતી. આ પણ જો તમે એની શબ્દ હોય એના કરતાં અલગ શબ્દ લખતા હો તો પછી એમને ખબર પડી જાય કે આનું આ વ્યક્તિ છે એ હજુ ભાષા વિશેનું જ્ઞાન વધારે પડતું લાગતું નથી, એની અસર પડી શકે, બરાબર. પણ સામાન્ય રીતે કન્ટેન્ટ સારું હશે તો વાંધો નથી આવતો. તમને STI એક્ઝામ છે ને એમાં સામાન્ય જ્ઞાન જીકે અને સામાન્ય અભ્યાસ વર્લ્ડ બોક્સ આ બંને પુસ્તકો તમને એમાં મદદરૂપ થશે. એનો જે નવો બદલાયેલો સિલેબસ છે ને એના અનુરૂપ આ 2 એના બેસ્ટ સોર્સ કહી શકાય. એમાંથી તમે તમારી રીતે જોઈ લેજો. હવે જો અત્યારે સંખ્યા વધે છે, ફોર્મ ભરનારાની લોકોની સંખ્યા બહુ વધી જાય છે, બેરોજગારી ગણો કે જે કંઈ ગણો, એટલે પેપરની ક્વોલિટી એનું સ્વરૂપ થોડુંક બદલાય છે. એટલે આવનારી પરીક્ષામાં પેપર કયા પ્રકારનો નીકળશે, એટલે તલાટી હશે, બિન સચિવાલય હશે તો પણ એમાં પ્રશ્નોની અંદર 3-4 ઓપ્શન્સ આવતા હોય, મતલબ વાક્યોવાળા વિધાનોવાળા સવાલોની સંખ્યા વધશે. એ વસ્તુ તમે તૈયારી દરમિયાન યાદ રાખજો. કારણ કે 2011-12નો દોર હતો કે એમાં રિવરફ્રન્ટની લંબાઈ પૂછાતી, બરાબર, ફલાણી વસ્તુ ક્યાં આવી, સીધા પિન પોઈન્ટ સવાલો આવતા. પણ હવે થોડાક જોડકા જોડવાવાળા પ્રશ્નો કે જેમાં એક જ પ્રશ્નમાં એ ઘણી બધી મેટર્સને સામેલ કરે, આ પ્રકારનો નવો ટ્રેન્ડ આવશે અને આવી જ રહ્યો છે. છેલ્લી પરીક્ષાઓ જોશો એટલે એમાં એ પ્રકારના સવાલો છે જ કે જે પહેલાં UPSC GPSCમાં પૂછાતા ને આ ટાઈપના. હવે પેપર દરમિયાન તમે જે કીધું કે ભાઈ સાવ આમ ઊંધું થઈ જાય છે, તો આ પ્રકારના સવાલો જ્યારે વધશે ને એટલે જરૂરી નથી કે આખા સવાલના 4 વિધાન તમને ખબર હોય કે 4 જોડકાના 4 આન્સર તમને ખ્યાલ હોય. તમારે થોડુંક સ્માર્ટ કોડિંગ કરવું પડશે. 4માંથી 1 વિધાનની તમને ખ્યાલ હોય ને તો કદાચ એના આધારે તમે એનો આન્સર કરી શકતા હો છો. જોડકામાં પણ એ જ રીતનું હોય છે. એટલે જ્યારે તમે રીડિંગ કરો છો ત્યારે એ એંગલને સતત વિચારો.
જૂના પેપર્સને જુઓ તમે. તમને વર્લ્ડ ઇન બોક્સનું જે 15,000+ પુસ્તક છે, બરાબર, તો એમાં 15,000 પુસ્તકો પૂછાયેલા છે, પ્રશ્નો એ જ એક જ પુસ્તકમાં સામેલ છે. વિષય વાઇઝ કેટેગરી એમાં 30 થી 32 કેટેગરી કરી છે. તો એ તમને માર્ગદર્શન આપશે અત્યારની તૈયારીમાં કે ભાઈ સાહિત્ય હું વાંચું છું તો એમાં આટલા પ્રકારના પ્રશ્નો પૂછાણા, એવી રીતે સામાન્ય વિજ્ઞાનમાં આટલા પ્રકારના પ્રશ્નો પૂછાણા, જેથી તમારો આત્મવિશ્વાસ વધશે. પરીક્ષામાં જે ઓલું ઊંધું થઈ જવા પાછળ છે ને આત્મવિશ્વાસનો અભાવ ઘણો બધો જવાબદાર હોય. અને એ આત્મવિશ્વાસનો અભાવ તમને જે પહેલા આન્સરમાં એનો ક્વેશ્ચનમાં આન્સર મળ્યો કે તમે એની પ્રેક્ટિસ જ કરો, મોક ટેસ્ટ કરો, બહુ સહજ રહ્યો, બરાબર, બહુ સહજતાથી તમે પેપર આપો. આપણે લોકો છે ને સહજતા ગુમાવી દઈએ છીએ. પેપર દેવા જઈએ ને એ 2 કલાકમાં પાણીપતનું ચોથું લડાઈ આપણે લડતા હોય એવું અનુભવતો હોય. બહુ રિલેક્સ રહ્યો ભાઈ, સમજાણું. 2 કલાક 120 મિનિટ ફટ કરતી પસાર થઈ જશે, સારા આન્સર ટીક મારેલા હશે તો એવું નહીં થાય. એ પ્રેક્ટિસ કરો એની.